प्रेम सहित गाती पधारिए पवन तुम्हारे हनुमंत विराजिए तथा तुम सेवक
रामचंद्र भगवान की पवन सुत हनुमान उमापति परमेश्वर जगदाधार भक्तवांचा कल्पतरु भगवान रामेश्वर सरकार रामजीની અસીમ કૃપાથી આપણે બધા પવિત્ર શ્રાવણ માસમાં રામકથાનું શ્રવણ કરી રહ્યા છીએ. હવે જ્યારે કથા પોતાના અંતિમ ચરણમાં છે, એક દિવસ કાલનો દિવસો બાકી છે. ભગવાને અંગદને દૂત કરીને મોકલ્યો. અભિમાની રાવણ માયનોને દૂત બધો સંદેશો લઈ અને અંગદ ભગવાન રામજીની પાસે આવ્યો. આવી બધા સમાચાર દીધા. હવે ઠાકોરજી રામજીએ બધા મંત્રીઓને બોલાવ્યા, જામવંતજીને બોલાવ્યા, સુગ્રીવને બોલાવ્યા, વિભીષણજીને બોલાવ્યા. બધાને બોલાવીને ભગવાન કહે છે કે હે વીરો, લંકાના 4 દરવાજા છે. હવે 4 દરવાજા ઉપર કઈ રીતે આક્રમણ કરવું, કઈ રીતે આપણી સેનાનો વ્યૂહ બનાવવો, કોને સેનાપતિ કરવા, એ બધું તમે હવે નક્કી કરો. અને તુરંત જ ભગવાનના ચરણમાં વંદન કરી વાનરરાજ સુગ્રીવ, વૃક્ષપતિ જાંબવાન અને વિભીષણજી હૃદયમાં સૂર્યકોણના ભૂષણ એવા ભગવાન રામજીનું સ્મરણ કરી અને હવે કર્તવ્ય નક્કી કરી અને વાંદરાની 4 ટુકડી બનાવી, 4 સેના નક્કી કરી. 4 દરવાજા છે ને, 4 કટક બનાવવામાં આવ્યા અને 4 ટુકડી 4 સેનાઓના 4 સેનાપતિ બનાવવામાં આવ્યા છે. યથાયોગ્ય 4 સેનાપતિ નિયુક્ત કરવામાં આવ્યા અને સેનાપતિઓને બોલાવી અને સમજાવવામાં આવ્યા કે સાંભળી લો, આપણે આજે જ ચડાઈ કરવાની છે. ઠાકોરજીના પ્રતાપને હૃદયમાં ધારણ કરો, પોતપોતાની સેનાનો મોરચો સંભાળો અને હવે ચડાઈ કરવા માટે તૈયાર થઈ જાઓ. અને વાંદરા બાકી વાટ જ જોઈને બેઠા હતા. હસિત રામ ચરણ સિર નાવહી કહી શિખર વીર સબ ધાવહી. ત્યાં તો બધા મૈડા ગરજાનો કરવા અને મૈડા તાપ કટકાવવા અને ભગવાનના ચરણમાં શીશ નમાવી અને ભગવાનની જય હો રઘુનાથ, જય હો જાનકી વલ્લભ, જય હો અયોધ્યા નરેશ, અવધના ધણી તમારો જય હો. આમ કરીને વાંદરા હાથમાં પર્વતના શિખર ઉપાડી અને દોડ્યા કૌશલરાજ રઘુવીરનો જય હો પુકારતા રીછને વાંદરાઓ મૈડા ગર્જના કરવા અને લંકાને 4 બાજુથી ઘેરી લીધી. લંકાનો કિલ્લો અજય છે, જીતી ન હોગાય, 4 બાજુ દરિયો છે, છતાંય ચડી ગયા માથે. લંકાનો કિલ્લો એની માથે ચડી ગયા, 4 બાજુથી કોટને ઘેરી લીધો. ભગવાનના બળથી બળવાન થયેલા, ગર્વિત થયેલા વાંદરાઓને કોઈનો ભય નથી અને 4 બાજુ જેમ વરસાદ ઘેરાનો હોય વાદળા ઘેરી લે એમ લંકાને 4 બાજુથી ઘેરી લીધી અને મોઢેથી ડંકા અને દુર્ગુભી નગર મોઢેથી વગાડવા માંડ્યા. મહાનગઢની સીમા વાદળાઓને રીછ એક સાથે રામજીનો જય હો, લખનલાલજી મહારાજનો જય હો, વાનરરાજ સુગ્રીવનો જય હો, હનુમાનજી મહારાજનો જય હો. આમ કરતા કરતા લંકામાં મોટો ભારે શોર બકોર માંડ્યો થવા અને અહંકારી રાવણને ખબર પડી કે વાંદરાએ ચડાઈ કરી અને લંકાના ગઢને ઘેરી લીધો છે. એટલે રાવણ ખડખડાટ દાંત કાઢવા માંડ્યો. દાંત કાઢતો કહે છે કે વાંદરા બધાય જો કાળની પ્રેરણાથી સામે આવી અને મારા રાક્ષસોનો ખોરાક ખાવા માટે મારા દરવાજા સુધી આવ્યા. વિધાતાએ ઘેર બેઠા ભોજન મોકલી દીધું. આમ કરી અને મૂર્ખ અટ્ટહાસ કરવા માંડ્યો અને બધાને આજ્ઞા દીધી રાવણે, હે મારા વીરો, 4 દિશાઓમાં જાઓ. હે રાક્ષસો, મહાબળવાન રાક્ષસો, 4 દિશાઓમાં જાઓ અને રીછ અને વાંદરા જ્યાં જ્યાં તમને પકડવામાં હાથમાં આવે પકડીને મારીને એને ખાઈ જાઓ.
તો ભગવાન શિવજી માં ભગવાને કહે આ મૂર્ખ રાવણ ટીટોળી જેમ ભૂતી હોય ને આકાશમાં પગ કરીને એમ થાય હું આકાશને પડવા નહીં દઉં રોકી લઈશ એમ મૂર્ખો બધાને ભગવાન સાથે વેર કરવા નીકળ્યો છે આવી મૂર્ખાઈ ભગવાન કરતો રાવણ જ્યારે બધાની આજ્ઞા આપી અને રાક્ષસો રાવણની જયકાર કરતા નીકળ્યા છે અને ચલે નિશા કરાય સુમાગી કહી કર ભિંદીપાલ વરસાવી આત્મા સાંગીઓ પક્ષીઓ ભિંદીપાલ તોમર મુદગર પ્રસંગ ફજ્જા સૂલ બેધારી તલવારું પરીગ અને પર્વતના કટકા લઈ અને રાક્ષસો ચડી ગયા ગઢના કાંગરામાંથી ગઢના લંકાના ગઢમાંથી ચડી ગયા પણ તુલસીદાસ કહે છે આ મૂર્ખ રાક્ષસોને ખબર નથી જેમ લાલ રંગનો પથ્થર દેખી અને માંસાહારી પક્ષી હોય ઉપરથી ઉડીને એમાં ચાંચ પછાડે એમ કઈ માંસ છે પણ એની ચાંચ ભાગી જવાની એને ખબર પડી માંસ નથી એ હેલું નથી એ મૂર્ખ માંસાહારી પક્ષી લાલ પથ્થરોને જોઈને એના ઉપર તૂટી પડે અને પછી એની ચાંચ ભાગી જાય એ આજે આ મોતને વસ્તીવાળા રાક્ષસો યુદ્ધે જણાયે રહ્યા છે અને અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર અને ધનુષ બાણ ધારણ કરી અને કરોડો બળવાન રણધીર રાક્ષસ બેલના કાંગરા ઉપર ચડી ગયા પણ ગોસ્વામી કે કાંગરા ઉપર કેવા શોભે છે જ્યારે સુમેરુ પર્વત હોય હિમાલય સોનાની લંકા છે ને સુમેરુ પર્વત ઉપર કાળા વાદળા ઘેરાયેલા હોય એમ બધા રાક્ષસો ગઢના કાંગરા માથે ચડ્યા છે અને યુદ્ધના ઢોલ અને ડંકા માંડ્યા ભાગવા અને ઉમંગ મહાવીરો રણધીરો એના હૃદયમાં છાતી માંડી ફાટ ફાટ ખાવા ડોબતો માંડી વાગવા અને કાયરના રચી માંડ્યા ચીરાવા અને અત્યંત વિશાળ શરીરવાળા મહાન યોદ્ધા વાંદરાઓને ખબર પડી કે રાક્ષસો ગઢના કાંગરા ઉપર આવ્યા છે અને રાક્ષસો ઉપર જઈ ચડી અને જોયું તો નીચે વિશાળ 18 પદ્મની ભગવાનની સેના જોઈ રીછ અને વાંદરા કોઈને કરતા નથી ઉબળ ખાબળ ખીણ ખાયું પર્વતોને ભાગી રસ્તો કરી નાખે છે અને મૈડા ગઢની માથે ચડવા પર્વતોને ફોડી કરોડો યોદ્ધાઓ દાંત કટકાવતા દાંતને હોઠથી કરતા અને આ બાજુ રાવણની આ બાજુ રાવણીની અને જય હો કરતા યુદ્ધ છેડાઈ ગયું યુદ્ધ રહ્યું ચાલુ અને રાક્ષસો ઉપરથી સિંહના ઢગલે ઢગલા માંડ્યા ફેંકવા પર્વતના કટકા ગઢ ઉપરથી ઘા કરે છે વાંદરાઓ કૂદીને પર્વતને પકડી અને હવા ફેંકે છે હવા ઘા કરવા માંડ્યા ગાલી ઉદર ખંડ પ્રતા કિરમાર કટવાર ગઢ પર ડાયરે રાક્ષસો ભાગવા માંડ્યા વાંદરાઓ દોડી અને કિલ્લા ઉપર ચડી ગયા રાક્ષસોના પગ પકડી અને મૈડા શિલાઓએ રાક્ષસોને પછાડવા રાક્ષસો ભાગે અને પકડી વાંદરાઓ પડકારે છે કે નીચ દુષ્ટો આજ સુધી ભગવાન કરતા હતા આજ જો અમારા રાવણજીનો પ્રતાપ અને ઘણા ચંચળ અને મોટા તેજસ્વી વાંદરાઓ રીચ ઘણી ફૂર્તિથી કિલ્લા ઉપર ચડી ગયા ચડી અને મહેલમાં ચડી ગયા રાવણના મહેલમાંથી ચડી અને મૈડા ભગવાનનો યશ ગાવા શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ કરતા ભગવાનના ગુણ ગાતા રાવણની લંકામાં 16 બકોર થવા માંડ્યો અને એક રાક્ષસને પકડી અને એક વાંદરા માંડ્યા મારવા અને આ રીતે આખો કિલ્લો ઘેરી લીધો અને શ્રી રામજીના પ્રબળ પ્રતાપથી વાંદરોના ટોળા રાક્ષસોના યોદ્ધાઓને માંડ્યા મારવા વાંદરાઓ ચારે ઉપર કિલ્લા ઉપર ચડી અને સૂર્ય સમાન શ્રી રઘુનાથજીનો જય બોલવા લાગ્યા અને રાક્ષસો રાક્ષસોના ટોળા એવી રીતે ભાગ્યા જેમ જોરથી વાયુ આવે ને તો વાદળાઓના જેમ સમૂહ વેરવિખેર થઈ જાય ને એમ ભાગ્યા અને નગરમાં ખબર પડી ગઈ કે વાંદરાઓએ હુમલો કરી દીધો છે આખી નગરની આખી પ્રજા માંડી નાશભાગ કરવા ચારે બાજુ બાળકો સ્ત્રીઓ આતુરતાને કારણે માંડ્યા રોકાકળ થઈ ગઈ ચાલુ અને બધાય મળી અને રાવણને માંડ્યા ગાડું દેવા અરે રે મૂર્ખ પાપી રાજ્ય કરતા તે આ મોતને નોતરી લીધું અમે તને બહુ સમજાવ્યો હતો જાનકીને હોપી દે પણ તું માન્યો નહીં અને બધા જેમ ભાવે એમ રાવણને અપશબ્દ દીએ છે અને રાક્ષસો ભયના માંડ્યા જ્યારે ભાગવા
ભાગશો નહીં, ઊભા રહ્યો. આજ સુધી મારું ખાધું મારી આને ભોગ ભોગવા અને રણમાં હવે તમને પ્રાણ વાલા લાગે છે. જી ભાગ્યા એને હું મારી નાખીશ. અને બધાને ખબર પડી ગઈ કે ઉગરવાનો કોઈ ઉપાય નથી. આ પાપીના હાથે મરવું એના કરતા ભગવાનના હાથે મરવું સારું. એટલે આ બધા પ્રાણનો મોહ હવે મૂકી દીધો. આને યુદ્ધ છેડાનું અને આ બાજુથી રાક્ષસો અને આ બાજુથી વાનરાઓ એકબીજાની સામે અસ્ત્ર શસ્ત્ર પડકારી પૈડા ફેંકવા મરી ત્રિશૂળ બધાને માર મારી અને રીછ અને વાનરા અને રાક્ષસો મૈડા વ્યાકુળ કરવા. આ બાજુથી વાનરાઓ પર્વતના ઘા કાઢી કરી અને રાક્ષસોને મૈડા નીચે પાડવા. અને હનુમાનજીને ખબર પડી કે આ બાજુ રાક્ષસો ચડાઈ કરી અને મારા વાનર વીરો ઉપર મોટા મોટા પથ્થર નાખે છે અને મારી વાનર સેના ભયભીત થઈ છે. હનુમાનજી મેઘનાદની સામે પશ્ચિમ દિશાના દરવાજા બાજુ હનુમાનજી યુદ્ધ કરતા હતા. પશ્ચિમ દિશાનો દરવાજો તૂટતો હતો અને હનુમાનજીને ખીજ ચડી. હનુમાનજીને ક્રોધ આવ્યો. હનુમાનજી મારા ચડી ગયા લંકાના મેલ ઉપર ચડી એક મોટો પર્વત લઈ અને મેઘનાદની માથે નાખ્યો. મેઘનાદનો રથ, મેઘનાદનો સારથી, મેઘનાદના ઘોડા બધાનો ભાગીને ભૂકો કરી નાખ્યો. અને હનુમાનજી મહારાજ રથ દોડી સારથીને મારી મેઘનાદની છાતીમાં એક લાત મારી અને મેઘનાદ મૂર્છિત થઈને પડી ગયો. અને સારથી લઈ અને લંકામાં મેઘનાદને લઈ ગયો. અને આ બાજુ અંગદને ખબર પડી કે હનુમાનજી એકલા છે, પવન પુત્ર હનુમાનજી એકલા યુદ્ધ કરે છે. અંગદ દોડી અને હનુમાનજીની પાસે જઈ અને લંકાના કિલ્લા ઉપર કૂદીને ચડી ગયો. અને આ બાજુ વાલીનો રણબંધો પુત્ર અંગદ અને આ બાજુ હનુમાનજી મહારાજ બે યુદ્ધના શત્રુઓની વિરુદ્ધ અને વાનરાઓ માંડ્યા ગર્જનાઓ કરવા અને હૃદયમાં રામજીના પ્રતાપનું સ્મરણ કરી રામ દુહાઈ દેતા કૌશલરાજ રામનો જય હો આમ કરતા રાવણના મેલ ઉપર ચડી ગયા. રાવણના મેલ ઉપર ચડી અને રાવણના મેલના શિખર પકડી અને માંડ્યા હલાવવા. આખો મેલ માંડ્યો હલવા. માથા ખેંચી અને કઈના ઘા માથા પૈડા રાવણ
પામી અને ગયા છે એટલે બધાય વાંદરાઓ રામજીની દુહાઈ દેતા યુદ્ધમાંથી વિરામ થઈ અને કાંગરા ઉપરથી હેઠા ઉતર્યા. પણ રાક્ષસોએ શું કર્યું? કપટ કર્યું. સંધ્યા થઈને સંધ્યાનું કામ થયું ને એટલે રાક્ષસોનું બળ વધી ગયું. રાત્રિના રાક્ષસોનું બળ વધી જાય. રાત્રિના સમયે યુદ્ધ કરવું એ ધર્મ વિરુદ્ધ કહેવાય. પણ રાક્ષસો આ પ્રદોષ પામી સંધ્યાનું કામ જોઈ અને લગો કરી અને ચડાઈ કરી દીધી. અને જેવી ચડાઈ કરી અને રાક્ષસોને ખબર પડી વાંદરાઓને કે ચડાઈ કરી છે અને પાછા દોડી અને પાછા ભીડાઈ ગયા. રાક્ષસો આના યુદ્ધ કરતા એવા જણાય છે ગોસ્વામીજી કહે છે કે જ્યારે વર્ષા ઋતુના વાદળા હોય એ પ્રેરાઈ એકબીજા માટે આકાશમાં વાદળાના કડાકા બોલતા હોય જેમ એકબીજાને કહાતા હોય એવું બન્યું થવા અને અકંપન અતિકાય આ બધા વીરોને ખબર પડી ગઈ કે વાદળાઓને જીતી શકાય એમ નથી. આ રામજીના બળથી બધા બળ પામ્યા છે એટલે આ મહાન યોદ્ધાએ માયા રચી. માયા કેવી રચી? એક ક્ષણમાં બધે અંધકાર કરી નાખ્યો. પથ્થરને રાખની આકાશમાંથી વર્ષા થવા માંડી. આકાશમાંથી ધૂળ પડ્યો. આ દિશામાં બધે અંધકાર થઈ ગયો. કાંઈ દેખાતું નથી. અંધારું ચારે બાજુ અંધારું. પોતાને પોતાનો હાથ દેખાય ને એવું અંધારું. અને બધા વાંદરાઓ ભાગ્યા ડરી ગયા અને રઘુનાથજીને ખબર પડી કે મારા વાનરીઓ ડરે છે. અને ભગવાને સારનાથ દોરી ચલાવી. સારનાથ પ્રતિજ્ઞા કરાવી અને ભગવાને અગ્નિકાંડ સંધાન કર્યું. અગ્નિકાંડ સંધાન કરી અને ઠાકોરજીએ એક વારે બધી માયા હરી લીધી. જેમ સૂર્ય પ્રગટ થાય સૂર્યોદય થાય અને જેમ અંધકારનો એક ક્ષણમાં નાશ થઈ જાય એમ બધો જ અંધકાર નાશ થઈ ગયો. અને વાંદરાઓએ જોયું કે પ્રકાશ થઈ ગયો છે. અને વાંદરાઓ હાથમાં ઝાડવા પર્વતો આ લઈને દોડ્યા અને રાક્ષસો ભાગ્યા. પણ ભાગવા જઈને વાંદરાઓએ પકડી લીધા. પકડી અને શિલાઓમાં પછાડી પ્રાણ કાઢી નાખ્યા. અને પકડી અને એકબીજાને મારી અને નાખી દીધા. કેટલાક માર્યા ગયા, કેટલાક ઘાયલ થઈ ગયા અને કેટલાક ભાગી દોડે ગઢ માથે ચડી ગયા. ગઢ માથે ચડી અને ભાગ્યા અને આ બાજુ પોતાના શત્રુ બળને વિચલિત કરી અને રીછને વાંદરાઓ ગર્જના કરે છે. આમ કરતા યુદ્ધ કરતા હવે રાત થઈ જાણી અને વાંદરાઓની આખે ટુકડી રામજી હતા ત્યાં જેટલા રાક્ષસો વૈચ્યા ને એટલા ગઢના કાંગરામાંથી ચડી ગયા, ભાગી ગયા. હાથમાં એવાને પછાડી મારી નાખ્યા. અમુકને ઘા કરી દરિયામાં નાખી દીધા. અને આ બાજુ રાવણને ખબર પડી કે મારા રાક્ષસ વીરોની આ દશા છે. રાવણે બધા મંત્રીઓને બોલાવ્યા. શું થયું ખબર છે? રાવણે શું કીધું? મંત્રીઓ આપણી અડધી સેના એક દીમાં સાફ કરી નાખી. એક દીમાં પહેલા દિવસે અડધી સેના વાંદરા સાફ કરી નાખી. અરે રે હવે શું કરું? અડધી સેના એક દિવસમાં સાફ કરી નાખી. હવે કયો શું કરું? ત્યારે રાવણના નાનાજી માલ્યમાન નામ છે એને રાવણને હાજી સલાહ દીધી. મહારાજ હજી મોડું નથી થયું, હજી ચેતી જાઓ, રામજીના શરણે જાઓ, જાનકીને સોંપી દો. મહારાજ જેદુના તમે સીતાજીનું હરણ કરીને આવ્યા ને ત્યારથી લંકામાં આપસુકન થાય છે. હે મહારાજ વેદ પુરાણો જેનો યશ ગાય છે એ રામના વિમુખ થઈ અને મહારાજ તમે કઈ રીતે સુખ પામશો? હે મહારાજ વિચાર તો કરો. હિરણ્યાકશિપુ અને હિરણ્યાક્ષ જેવા મહાબળવાનને જેને મારી નાખ્યા, પ્રભુ જેને મધુને કૈટભને મારી નાખ્યા, એ જગતના નાથ ભગવાન હરિ અવતાર લઈને તમારા આંગણા બુદ્ધિ રહ્યો છે. એને ભજી લો, એના ચરણમાં જઈને માથું ના કમાવો, એના શરણે જાઓ. એ પ્રભુ જે કાળ સ્વરૂપ છે, દુષ્ટ રૂપી વનને બાળવા માટે અગ્નિ સ્વરૂપ છે, ગુણોના ધામ છે, જ્ઞાનના ધામ છે. ભગવાન બ્રહ્મા અને શિવજી પણ જેને આરાધે છે એ નાથ એને ભજી લે, જાનકીને સોંપી દે અને કૃપાનિધાન ભગવાન રામજીનું ભજન કરો. આવું કીધું. પણ આ વૃદ્ધ પોતાના નાના માલ્યવાનના આ વચન રાવણને બાણ જેવો લઈ ગયા અને ખીજાઈ કહે છે, અરે ભાગી જા, તારું મોઢું કાઢું કર, અહીંથી વયો જા. આ તો તું વૃદ્ધ થયો, નકર તને મારી નાખો. તું વૃદ્ધ છો એટલે મારતો નથી. અને જા, આજ પછી મને કોઈ દિવસ તારું મોઢું ન બતાવતો, વયો જા મારા દરબારમાંથી. રાવણના આ વચન સાંભળી અને માલ્યવાનને ખબર પડી ગઈ કે હવે ભગવાનને મારવા ઈચ્છે છે. બધ્ય જહત એક કૃપાનિધાન, કરુણાનિધાનને આનો વધ કરી નાખવાનો છે. આવે બચશે નહીં. અને રાવણ દુર્વચન કહેતા માલ્યવાન ઊભો થઈ અને હાલતો થઈ ગયો. પણ રાવણના દીકરા તો રાવણ જેવા હોય અને મેઘનાદ આવ્યો, આવીને ખીજાણો અને પિતાજી તમે ભય નહીં પામશો, આવા કાયરની વાતોમાં નહીં આવશો. સવારે જજો મારું પરાક્રમ બોલી સોચું અને કરી જાતું દેખાડીશ. પિતાજી સવારે
હરખાય અને દીકરા મેઘનાથને ખોળામાં બેહાડી લીધો. ખોળામાં બેહાડી લીધો અને પછી પોતપોતાના કક્ષમાં જઈ ભવનમાં જઈ બધાએ આરામ કર્યો છે. કોઈને ઊંઘ આવતી નથી. આમ કરતા કરતા હવાર પડ્યું અને જય હો રઘુનાથજીનો, જય હો લક્ષ્મણલાલજી મહારાજનો, જય હો હનુમાનજી મહારાજનો, જય હો સુગ્રીવનો. આમ કરતા પાછા વાંદરાઓ ચારે દરવાજે જોઈતા આખો લંકાનો ગઢ ઘેરી લીધો અને ક્રોધ કરીને દુર્ગમ આખા કિલ્લાને ઘેરી લીધો. આખા નગરમાં પાછો સોર બકોર માંડ્યો થાવા અને પાછા રાક્ષસો અસ્ત્રો લઈ અને દોડ્યા અને કિલ્લા ઉપરથી માંડ્યા પર્વતના ઘા કરવા. અનેક પર્વતના શિખરો ગગડાવે છે. વાંદરાઓને લાગે છે, વાંદરાઓ પીડાય છે, વાંદરાઓ ઘાયલ થાય છે, પણ ભગવાનના વીર યોદ્ધાઓ પાછા પડતા નથી. પાછા જર્જર શરીર થઈ ગયા, કોઈ થાકતા નથી, હિંમત હારતા નથી અને દાંત કટકટાવી અને એના એ પથ્થરો પકડી અને રાક્ષસોના હમા ફેંકે છે. અને જ્યારે મેઘનાથને ખબર પડી કે વાંદરાઓએ આખા ગઢને ઘેરી લીધો છે, કિલ્લાઓને ઘેરી લીધો છે, આજે આ નરમંકો વીર પુત્રીઓ વીર દુર્ગતે સંકુટ ચાલ્યો બજાર જલપો દઈ અને રાવણનો વીર મેઘનાથ એનો પુત્રો નિશાન બજાવી અને કિલ્લામાંથી હેઠે ઉતર્યો અને કાળમાની ગર્જના કરી કહો સલાદી સદો ભ્રાતા કૌશલ્યા કોસલાઓ નરેશ એ ભાઈ ક્યાં છે? રામ લક્ષ્મણ ક્યાં છે? ધર્મી સર્વે લોક વિખ્યાતા કહના નીલ દુરિત સુગ્રીવા નરનીલ ક્યાં છે? સુગ્રીવ ક્યાં છે? મહેન્દ્ર ક્યાં છે? દુરિત ક્યાં છે? અરે અંગદ ક્યાં છે? હનુમાન ક્યાં છે? રણમાં પછાડી હમણાં મારું ક્યાં છે? વિભીષણ ભાઈનો દ્રોહી વિભીષણ આજ બધાને હઠ કરીને મારું. આમ કઈ આને ત્યાં મેઘનાથે પોતાના ધનુષ પર પ્રતિજ્ઞા જણાવી અને અસુકાઈ કઠિન પવન સંધાને કઠોર બાણનું સંધાન કરી અને કાળ સુધી પ્રતિજ્ઞા ખેંચી આને મેઘનાથના ધનુષમાંથી બાણ નીકળ્યા. પણ જ્યારે પાંખુવાળા હરપ નીકળ્યા હોય એમ મેઘનાથના ધનુષમાંથી બાણ નીકળવા અને દૃષ્ટિ જાણે થાય આકાશમાંથી બે વર્ષ હોય એમ મેઘનાથે સેનાનીમાંથી બાણનો બે વર્ષ આવ્યો છે અને વાંદરાઓ મંડ્યા ભાગવા. મેઘનાથની સામે ઊભો રહી શકે એવો એક યોદ્ધો રણમાં નથી. રીછરાઓ વાંદરાઓ આમ તેમ મંડ્યા ભાગવા. તમે ભૂલી ગયા કે આપણે યુદ્ધ કરવા માટે આવ્યા છે. આખા રણમાં કોઈ એવો વીર નથી કે એને હવે મોત હમનો દેખાડો હોય. આવો વીર યોદ્ધો મેઘનાથ, રાવણનો દીકરો, એક વીરને 10 બાણ માર્યા છે. વાંદરાઓ પૃથ્વી ઉપર મંડ્યા પડવા. વીર મેઘનાથ સિંહની જેમ મંડ્યો ગરજવા. આખી સેનાને બેહાલ કરી નાખી અને હનુમાનજી મહારાજને ખબર પડી કે મારી સેના વ્યાકુળ થઈ ગઈ અને હનુમાનજી મહારાજે દોટ મૂકી અને દૈથી પવન સુધ કટક બિહારા ક્રોધ વંત એમ ધાય ઉડાવા. ત્યારે કાળ નીકળ્યો એ હનુમાનજી મહારાજ નીકળ્યા એક મોટો પર્વત ઉપાડી અને મેઘનાથની ઉપર ઘા કર્યો. પણ ભગતને આવતું જોઈ અને મેઘનાથ અદૃશ્ય થઈને આકાશમાં વયો ગયો. રથ સાથી ઘોડા આ બધું ભાગીને ભૂખો થઈ ગયો અને હનુમાનજી મહારાજ વારંવાર પડકારવા માંડ્યા કે હે કાયર, હે દુષ્ટ, મારા સામે આવ. હે દુષ્ટ, મારી સામે આવ. હે દુષ્ટ, મારી સામે આવ. પણ મેઘનાથ હમ આવતો નથી. મેઘનાથ હનુમાનજી મહારાજનું બળ જાણે છે. અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રો આ મેઘનાથ હવે છાનો રહે અને હનુમાનજી મહારાજની માથે ફેંકવા લાગ્યો. પણ હનુમાનજી મહારાજનું બળ જાણતો આ મેઘનાથ હવે સામે આવતો નથી. હનુમાનજી વારંવાર પડકારે છે કે અરે દુષ્ટ, બાર પ્રચાર હનુમાના નિકટને આવો મરમું તો જાના. હનુમાનજીનું બળ એને ખબર છે અને આવો મૂર્ખ મેઘનાથ હનુમાનજી સાથે યુદ્ધ કરતો હવે ગયો રામજી પાસે, રઘુનાથજી પાસે જઈ અને મેઘનાથ બકવાસ કરવા લાગ્યો. જેમ ફાવે એમ દુર્વચન બોલવા લાગ્યો અને હનુમાનજીને મૂકી અને ઠાકોરજીની ઉપર હવે મેઘનાથે બાણની વૃષ્ટિ કરવા લાગ્યો. પણ આ મૂર્ખને ખબર નથી કે આ કેની સામે યુદ્ધ થયો છે. ભગવાને દાંત કાઢતા મેઘનાથના બધાય શસ્ત્રોને તલ જેવડા કાપી નાખ્યા. એક ક્ષણમાં ઠાકોરજીએ મેઘનાથના શસ્ત્રોના કટકે કટકા કરી નાખ્યા. ભગવાન શિવજી માં પાર્વતીજીને કહે છે કે દેવી, જેમ કોઈ મૂર્ખ માણસ એક નાનકડું હરપનું બચ્ચું લઈ અને ગરુડને પીવડાવવા માટે નીકળે કે જો તને ખાઈ જશે, મારી નાખશે, એમાં મૂર્ખ માયાના ધણીને માયા દેખાડવા માટે નીકળ્યો છે. અરે શિવજી કહે છે કે સાંભળો તો ખરા, બ્રહ્માજી જેવા જેની માયાનો પાર નથી પામતા એ અવધના ધણી રાઘવેન્દ્ર સરકારને આ મૂર્ખો માયા બતાવે છે. અને આકાશમાં ચડી અને મેઘનાથ મૈડો અંગારા વરાવવા. પૃથ્વીમાંથી અનેક જળની ધારાઓ માંડી પ્રગટ થવા. અનેક પિશાચ
પિશાચીઓ મૈડા નાચવા, મારો મારો કાપો કાપોના અવાજ મૈડા થવા. ક્યારેક આકાશમાંથી વિષ્ઠા પડે છે, ક્યારેક પરુ પડે, ક્યારેક લોહી પડે, ક્યારેક વાળ પડે, ક્યારેક હાડકા પડે. આકાશમાંથી આ બધા અપવિત્ર વસ્તુઓનો વરસાદ મળ્યો વરવા અને પછી મેઘનાદે માયા કરી આકાશમાંથી ધૂળ વરસાવી અને અંધકાર કરી દીધો. કોઈને કઈ ભૂજતું નથી, પોતાનો હાથ ન દેખાય, આમ ધૂળ વરસાવી અને માયા જોઈ વાંદરાઓ અકળાઈ ગયા. કોઈને કઈ દેખાતું નથી, યુદ્ધ કઈ રીતે કરવું? અને મૈયા ભય પામીને ભાગવા કે હવે મોત નક્કી આવી ગયું છે. અને મૈયા વિચારવા કે હવે શું કરવું? અને રામજી મૈયા ખગડાટ હસવા અને મેઘનાદની માયા જોઈ અને ભગવાને સારણ ઉપર બાણનું સંધાન કર્યું અને ઠાકોરજી એક બાણ મારી અને મેઘનાદની બધી માયાને હરી લીધી. જેમ સૂર્ય પ્રગટ થાય અને અંધકારનો નાશ થાય એમ બધી માયાને હરી લીધી. અને વાંદરાઓને નીચે જોયું કે હવે ભગવાનની માયા ઠાકોરજી બધી માયા હરી લીધી છે. વાંદરાઓ ભગવાનનું બળ પામી અને દોડ્યા, પણ દોડ્યા રોકાઈ નહીં એવા દોડ્યા અને માંડ્યા મેઘનાદની સામે યુદ્ધ કરવા. અને આ બાજુ રામજીની આજ્ઞા માંગી અને લખનલાલજી મહારાજ ઊભા થયા. લક્ષ્મણજી આસુ માંગી રામ કહી અંગદાદિક પિસાદ. લક્ષ્મણ કરે કૃત હોય બાણ સરાસર હાથ. લક્ષ્મણજી માથે જટા બાંધી લીધી, ભગવાનના ચરણમાં વંદન કરી અને ભગવાનના પોતાના ધનુષ ઉપર લખનલાલજી મહારાજે પ્રતિજ્ઞા ચડાવી અને ઠાકોરજીના ચરણમાં વંદન કરી અને હનુમાનજી લખનલાલજી મહારાજ નીકળ્યા. પણ ગોસ્વામીજી કહે છે શ્રેષ્ઠ નારાયણ ભગવાનનો અવતાર. લક્ષ્મણજી નીકળ્યા પણ કેવા લાગે છે? રૂપાળું શરીર છે, આંખો લાલ ઘૂમ થઈ ગઈ છે. છતરનયન ઉર બાહુ વિશાળ ભીમની ભગન ઉપસે કલાલ. વિશાળ ભુજાઓ છે અને હિમાચલ પર્વત જેવા હોના જેવા લખનલાલજી મહારાજ જગે છે. રૂપાળો દેહ છે પણ ક્રોધના લીધે આખું શરીર લાલ ઘૂમ થઈ ગયું છે. અને લખનલાલજી મહારાજ ધનુષ લઈને નીકળ્યા અને લક્ષ્મણજીનું બળ જોયું, લક્ષ્મણજીનો સાથ જોયો અને વાંદરાઓ આવીને જોમમાં અને વાંદરાઓ દોડ્યા પર્વત નખ અને વૃક્ષના હથિયાર ધારણ કરી અને વાંદરાઓ જય હો મારા લખનલાલજી મહારાજનો, જય હો ઓધના ધણીનો આમ કરીને રાક્ષસોને મૈડા મારવા. અને આઈ જ્યાં જોવે ત્યાં રાક્ષસોને મૂકા લાતો થપાકો દાંતોથી એના મોઢા ખાઈ જાય છે, નાક કાપી લે, કાન ખાઈ જાય છે અને મારી અને રાક્ષસોને ભૂમિ અને મારી અને મારી નાખ્યા. મારો પકડો આમ કઈ માથા તોડી નાખે છે. કોઈની ભુજાઓ પકડી મૈડા ઉઠાડી નાખવા, કોઈના પગ ભાંગી નાખ્યા, કોઈના માથા ફોડી નાખ્યા. અને નવે ખંડમાં એક અવાજ ભરાઈ ગયો, જય હો અવધના નરેશ, અવધના ધણી તમારો જય હો. અને આખા રણભૂમિમાં માથા વિનાના ધડ મૈડા દોડવા, માથા આકાશમાં ઉડે છે, ધડ રણભૂમિમાં દોડે છે. આમથી તેમ આકાશમાં દેવતાઓ કૌતુક જોવે છે, પણ ઘણી દેવતાઓને ભય લાગે અને ઘણી આનંદમાં આવી જાય. લોહીના ખાડા ગોસ્વામીજી ભરાઈ ગયા અને એમાં લોહી જામી ગયું, એની માથે ધૂળ ભરાઈ ગઈ. એવું લાગે છે કે જાણે અંગારાના ખાડા હોય એની માથે જાણે રાખ પડી હોય. આવા લોહીના ઢગલા થયા છે. લોહીની નદી થઈ માંડી હાલવા અને ઘાયલ વીર કેવા શોભે છે. ગોસ્વામી કે વીરો ઘાયલ થયા ને તો જાણે ફાગણ મહિનાનો ખાતરો ફૂલો ફાયલો હોય અને કેસુડાના ફૂલ હોય એમ વીરોની માથે લોહીના છાંટા શોભે છે. અને મેઘનાદ અને લખનલાલજી મહારાજ એકબીજા સાથે ભીડાઈ ગયા અને લખનલાલજી મહારાજે બાણની વૃષ્ટિ કરી. એકબીજા કોઈને ડગ દેતા નથી. મેઘનાદ અનેક પ્રકારના છળ કરે છે, અનેક પ્રકારની માયા બનાવે છે, અનેક પ્રકારની અનંત અનેક પ્રકારની અનુતિ કરે છે. પણ આ તો ભગવાન શ્રેષ્ઠ ભગવાન
આખી સૃષ્ટિને બાળીને ભસ્મ કરી નાખે કે ભગવાન શેષને ભગવાન શિવજી કહે છે કે હે ભવાની રણમાં કોણ જીતી શકે? અને લક્ષ્મણજીએ જોયું કે આ મૂર્ખ રાક્ષસ માયા કરે છે અને ભગવાન શેષ ક્રોધાયમાન થયા અને લખનલાલજી મહારાજે એક બાણ સંધાન કરી અને મેઘનાદનો રથ તોડી નાખ્યો, ઘોડા મારી નાખ્યા, મેઘનાદનો સારથી મારી નાખ્યો અને ભગવાન લક્ષ્મણજી હવે ધનુષ ઉપર બાણ ચલાવી અને એક પછી એક બાણ માંડ્યા લખનલાલજી મહારાજના ધનુષમાંથી નીકળવા અને મેઘનાદને ખબર પડી ગઈ કે હવે જીવ રહેવાનો નથી, લખનલાલજી મહારાજ મને મારી નાખશે. હવે રાવણનો દીકરો જ્યારે જાણી ગયો કે હવે જો હું કઈ ઉપાય નહીં કરું ને તો આ જીતવાનો ઉપાય નથી, આ તો વીર પુરુષ છે. મેઘનાદને શું વરદાન હતું ખબર છે? મેઘનાદને વરદાન હતું કે મેઘનાદનો વધ એના હાથે થાય જે પુરુષે 12 વર્ષ સુધી નારી અને નિંદ્રાનો ત્યાગ કર્યો, પરણેલો હોય છતાં પણ નારી અને નિંદ્રાનો ત્યાગ કર્યો. મેઘનાદને ખબર હતી કે આ સૃષ્ટિમાં એવો પુરુષ જ ન હોય કે જેને 12 વર્ષ સુધી નારી અને નિંદ્રાનો ત્યાગ કર્યો હોય. પણ આ દુષ્ટને ખબર નથી. સુમિત્રા માતાજીના ગર્ભમાંથી ભગવાન શેષનારાયણ ભગવાન અવતાર લઈને આવ્યા અને મેઘનાદને ખબર પડી ગઈ કે પ્રાણ માથે સંકટ આવી પડ્યું છે અને મેઘનાદે હવે વીરઘાતીની શક્તિનું સંધાન કર્યું, વીરઘાતીની શક્તિ ચલાવી છે અને વીરઘાતીની શક્તિ લખનલાલજી મહારાજની ઉપર પ્રહાર કરીને છોડી અને લક્ષ્મણજીની છાતીમાં એ શક્તિ વાગી અને લક્ષ્મણજીને મૂર્છા આવી. લક્ષ્મણજી ભૂમિ ઉપર પડ્યા છે, લક્ષ્મણજી ભૂમિ ઉપર પડ્યા. આ મેઘનાદે જોયું અને મેઘનાદ દોડીને આવ્યો કે હમણાં અમે ઉપાડી લઈ જાઓ, મારા પિતાજી આગળ જઈને બતાવું. પણ મેઘનાદ ઉપાડવા ગયો ને લક્ષ્મણજી એનાથી અધર ન થયા. મેઘનાદ જેવા હજારો લાખો યોદ્ધાઓ આવ્યા ઉપાડવા માંડ્યા, પણ જે ભગવાન શેષનારાયણ એની માથે પૃથ્વી એક રાઈના દાણાની જેમ આખું બ્રહ્માંડ ધારણ કરે છે એ ભગવાન શેષ ભગવાન શિવજી કહે છે કે પાર્વતી આ પાપી રાક્ષસથી કેમ કરીને અધર થાય? ભગવાન અધર્મ થયા એટલે લજાઈ અને મેઘનાદ પાછો પોતાના કિલ્લામાં લંકામાં વહી ગયો. એક રીતે સાંભળો, હનુમાનજી મહારાજ લક્ષ્મણજીને લઈ અને ભગવાનની પાસે આવ્યા છે. સંધ્યાનો સમય થયો. હનુમાનજી મહારાજ લક્ષ્મણજીને મૂર્છિત થયેલા લઈ અને રામજીની પાસે આવ્યા. ભગવાન શ્રીજી કહે છે કે જે ભગવાન શેષનારાયણ પ્રલય કાળ આવે જ્યારે સૃષ્ટિનો વિનાશ થાય ત્યારે ભગવાન શેષનારાયણના મોઢામાંથી દાવાનળની જ્વાળાઓ નીકળે અને આખા બ્રહ્માંડને બાળીને ભસ્મ કરી નાખે. એનો મૂર્ખ રાક્ષસ શું બગાડી લેવાનો? પણ આ તો ભગવાનની રણલીલા છે, આ બધી લીલા કરે છે. અને ભગવાન પાસે જ્યારે લઈ અને લક્ષ્મણજીને હનુમાનજી આવ્યા અને ભગવાને જ્યારે જોયું કે મારો લખન મૂર્છિત થઈ ગયો છે, મારો લક્ષ્મણ મૂર્છિત છે, લક્ષ્મણજીને મૂર્છિત જોયા અને ઠાકોરજી લક્ષ્મણજીને પોતાના ખોળામાં લઈ ગયા. પોતાના ખોળામાં લઈ અને ભગવાને રડવા માંડ્યા. ભગવાને રડવા માંડ્યા અને કોઈ ઉપાય બતાવો, મારા લખનને જલ્દી કોઈ બેઠો કરો. ભગવાન જ્યારે વારંવાર રડવા માંડ્યા ને તો જામવંતીએ ઠાકોરજીને કીધું પ્રભુ ધીરજ રાખો, લંકામાં સુસૈન નામનો વૈદ્ય છે, આ વૈદ્યને લઈ આવો, કોઈને મોકલો. અને હનુમાનજી મહારાજ સુસૈનને લેવા માટે લંકામાં ગયા છે. આખા ઘર હોતો સુસૈનને લઈ આવ્યા, ઘર સહિત સુસૈનને લઈ આવ્યા. સુસૈને આવી ભગવાનના ચરણમાં માથું નમાયું. ઠાકોરજીને કહે છે કે પ્રભુ ઉપાય તો છે, એક ઉપાય છે, દ્રોણાચલ પર્વત ઉપર ઔષધિ છે. એ ઔષધિ જો સૂર્યોદય પહેલા આવી જાય અને લક્ષ્મણજીના મુખમાં એ ઔષધિના ટીપા પાડવામાં આવે તો લક્ષ્મણજી બેઠા થાય. પણ પ્રભુ આ ઔષધિ સૂર્યોદય થાય તે પહેલા આવી જાય તો જ ઔષધિ કામ કરે. એવું જો કોઈ સેનામાં હોય કે એક રાતમાં દ્રોણાચલ પર્વત ઉપર જઈ અને ઔષધિ શોધી અને પાછી લઈ આવે તો લક્ષ્મણજી બેઠા થાય. આ રીતે હનુમાનજી મહારાજ ઉભા થઈ ગયા. હનુમાનજી મહારાજ રામજીનો પ્રતાપ યાદ કરી અને જય હો જાનકી વલ્લભ રાઘવેન્દ્ર સરકાર, હું જાઉં છું, હમણાં લઈને ઔષધિ આવું. અને આમ કે હનુમાનજી મહારાજ ઉઠ્યા અને આ બાજુ હનુમાનજી મહારાજ દ્રોણાચલ પર્વત ઉપર ઔષધિ લેવા માટે ગયા છે. રાવણને લંકામાં જાણ થઈ. રાવણને ખબર પડી કે હનુમાનજી
ઔષધિ લેવા જાય છે. રામના નાના ભાઈ લક્ષ્મણજી મૂર્છિત છે. રાવણે શું કર્યું? કપટી કાલનેમી પાસે ગયો. કાલનેમી પાસે જઈ રાવણ કહે છે કે કાલનેમી, લક્ષ્મણ મૂર્છિત છે, હનુમાનજી એના માટે ઔષધિ લેવા જાય છે, તું જા અને રામના એ દૂત હનુમાનનો રસ્તો રોકીને બેસ, હનુમાનજીનો રસ્તો રોકી એને વિઘન કર. એટલે કાલનેમી કહે છે કે રાવણ, તું હનુમાનજીનો રસ્તો રોકવાનું મને કહેશ? એ રાવણ જોત જોતામાં તારું આખું નગર જેને હળગાવી નાખ્યું, એ રામના દૂતને કોણ રોકી શકે? મારું શું સામર્થ્ય છે? અરે ભાઈ, એ દશાનંદ, ભગવાનનું ભજન કરી આવો જૂઠો બકવાસ કરવા નેત્રોને આનંદ દેનારા, નીલ કમળ સમાન સુંદર શ્યામ શરીર વાળા ભગવાન, એનું ભજન કર. એ રાવણ મૂઢતા ત્યાગી દે, મહામોહનો ત્યાગ કરી દે. એ હું તો છો, હવે જાગી જા. એ જે કાળરૂપી સર્પનો ભક્ષક છે, એ રાવણ એને સ્વપ્નમાં જીતી શકાય એ કાળ છે, જગતના નાથ છે. પણ જ્યાં આમ કીધું ને તો રાવણ ખીજાણો. રાવણને કોઈ દિવસ કોઈનો હાથો ઉપદેશ લાગ્યો જ નહીં. રાવણ ખીજાણો અને કાલનેમીને કહે છે કે જાત કે નથી જતો, નકર હમણાં મારી નાખું. કાલનેમીએ વિચાર કર્યો કે દુષ્ટના હાથે મરવું એના કરતા તો ભગવાનના હાથે મરવું સારું. એટલે કાલનેમી રાવણનું કામ કરવા માટે નીકળો. હનુમાનજી જ્યાં દ્રોણાચલ પર્વતમાં ઔષધિ લેવા જાય છે, કાલનેમીએ રસ્તામાં જઈ અને એક સુંદર તળાવ બનાવ્યું, એક મંદિર બનાવ્યું, એક આશ્રમ બનાવ્યો. હનુમાનજી મહારાજ રસ્તામાં આ આશ્રમ જોયો, મંદિર જોયું, તો હનુમાનજી મહારાજ રસ્તામાં ત્યાં રોકાણા. હનુમાનજી મહારાજને તરસ લાગી છે. તરસ લાગી ને તો હનુમાનજી મહારાજ સાધુનો આશ્રમ જોઈ નીચે ઉતર્યા. હવે જ્યાં કપટી મુનિ કાલનેમી બેઠો હતો ત્યાં જઈ અને હનુમાનજી મહારાજે વંદન કર્યા, માથું નમાવી. અને હનુમાનજી મહારાજ કહે છે કે મહારાજ, રામ અને રાવણનું ભગવાન રાઘવેન્દ્ર સરકાર સાથે લંકેશ દશાનંદ રાવણનું યુદ્ધ ચાલુ છે. હું લક્ષ્મણજી માટે ઔષધિ લેવા નીકળ્યો છું. તો આ કાલનેમી શું કહે ખબર છે કે હનુમાન મને બધી ખબર છે, તમારું નામ હનુમાન છે, તમે રામના દૂત છો અને યુદ્ધ થાય છે હું જાણું છું. હું અહીં બેઠો બેઠો મારા તપના બળે બધું જોઉં છું. જ્ઞાન દ્રષ્ટિથી ગુરુ કૃપાથી મને બધું દેખાય છે. તો હનુમાનજી કહે છે મુનિ, મને તરસ લાગી છે, મને પાણી આપો, જળ આપો ને. એટલે કાલનેમીએ પોતાનું કમંડળ હનુમાનજી મહારાજને આપી દીધું. તો હનુમાનજી કહે છે કે મહારાજ, મને આટલું પાણી ન થાય. તો કાલનેમીએ હનુમાનજી મહારાજને કીધું કે તો હનુમાનજી જાઓ, સામે એક મોટું સરોવર છે, ત્યાં જાઓ, તમે સ્નાન કરી આવો અને પાણી પી અને પોતાની તૃષાને શાંત કરો અને પાછા આવો ને એટલે હું તમને ગુરુ મંત્ર આપું. મારે તમને શિષ્ય બનાવવા છે. તમારા જેવો આવો ધર્માત્મા શિષ્ય પામી અને હું ધન્ય થઈ જઈશ. જાઓ, મારે તમને ગુરુ દીક્ષા આપી છે. હનુમાનજી મહારાજ તો સરોવરમાં ગયા, પણ તળાવમાં પ્રવેશ કર્યો ને હનુમાનજી મહારાજે સ્નાન કર્યું, પાણી પીધું, હનુમાનજી મહારાજ તૃપ્ત થયા. પણ ત્યાં જ હનુમાનજી મહારાજનો પગ એક મગરીએ પકડી લીધો. મગરી હનુમાનજી મહારાજનો પગ પકડી અને છોડતી નથી. હનુમાનજી મહારાજે જોયું એક મગરી પગ પકડી અને બેઠી છે. હનુમાનજીને ક્રોધ આવ્યો. હનુમાનજીએ એક મુષ્ટિકા મારી અને મગરી પોતાના દિવ્ય રૂપથી અપ્સરા રૂપ લઈ અને પ્રગટ થઈ. મગરીનું રૂપ છોડી અને અપ્સરાનું રૂપ લઈ અને આ મગરી પ્રગટ થઈ અને હનુમાનજી મહારાજને કહે છે કે હે રામદૂત, હે હનુમાનજી મહારાજ, પ્રભુ આજ હું પાપથી મુક્ત થઈ ગઈ. મને શ્રાપ હતો કે જ્યારે તને હનુમાનજી મહારાજ મુષ્ટિકા મારશે ત્યારે તારા શાપનું વિમોચન થશે અને તું તારા પાછા અપ્સરાના મૂળ રૂપને પામીશ. હે મહારાજ રામદૂત, હે અંજની નંદન, સાંભળો કે જે આશ્રમમાં બેઠો ને મહારાજ, એ ઋષિમુનિ નથી, એ પાપી રાક્ષસ નિશાચર છે. એ રાવણનો દૂત છે મહારાજ, એ કોઈ ઋષિ નથી. એની વાતમાં તમે નહીં આવશો. એ કાળનેમી નામનો રાક્ષસ છે. તમારો રસ્તો રોકવા માટે રાવણ એને મોકલ્યો છે. અને આમ કહી અને અપ્સરા પોતાના ધામમાં ગઈ. આ બાજુ હનુમાનજી આશ્રમે આવ્યા. આવી
અને આ કાળનેમી જ્યાં પદ્માસન વાળી બેઠો છે ત્યાં હવે હનુમાનજી ઉભા રહ્યા ને એટલે કાળનેમી કે નાયકમાં સ્નાન કરી લીધું તો હનુમાનજી કે હા તો કે હાલો હવે તમે ગુરુ મંત્ર દઈ દો તો કે બાપુ ગુરુ મંત્ર દિયો તે પહેલા મારે તમને ગુરુ દક્ષિણા દેવી તો કે પહેલા ગુરુ દક્ષિણા દઈશો તો કે હા તો કે તો દઈ દો તો કે એવું નહીં બાપુ ઊભા થાઓ અને કાળનેમીથી ઊભો અને હનુમાનજી મહારાજે પૂછડામાં વીંટી ફેરવી અને ભૂમિ આગળ પછાડ્યો અને પડતા કાળનેમી પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ ગયો અને રામ રામ કહીને પ્રાણ છોડ્યા અને હનુમાનજી મહારાજ બોલ્યા ધન્ય છે ધન્ય અંત સમયે તારા મોઢામાંથી રામનું નામ નીકળ્યું ધન્ય છે તને અને આમ કરતા હનુમાનજી મહારાજ એ કાળનેમીને ગતિ દઈ અને હનુમાનજી મહારાજ દ્રોણાચલ પર્વતે આવ્યા રાત્રિનો સમય છે ઔષધિની ઘણી શોધ કરી ઘણી શોધખોળ કરી પણ રાત્રિના સમયે ઔષધિ ઓળખી શકાતી નથી હનુમાનજી વિચાર કરે છે કે જો ઔષધિ ગોતવામાં હું મોડું કરીશ વાર લગાડીશ તો સમય વીતી જશે એટલે હનુમાનજી મહારાજે વિચાર કર્યો હવે બીજો કોઈ ઉપાય નથી ત્યારે હનુમાનજી મહારાજે જય શ્રી રામ કહી અને મૂળમાંથી દ્રોણાચલ પર્વતને કાઢી લીધો આખો દ્રોણાચલ પર્વત ઉપાડી લીધો અને હનુમાનજી મહારાજ હાથમાં દ્રોણાચલને ધારણ કરી અને આકાશ માર્ગે નીકળ્યા છે આકાશ માર્ગે દ્રોણાચલ પર્વતને લઈ અને હનુમાનજી મહારાજ જાય છે અને આ બાજુ બરોબર અયોધ્યાની ઉપર હનુમાનજી મહારાજ આવ્યા અવધ નગરીની ઉપર જ્યાં હનુમાનજી મહારાજ આવ્યા ત્યાં નંદીગ્રામમાં ભરતલાલજી મહારાજ તપ કરે છે ભરતજી તપ કરે છે ભરતજી ઉપર જોયું કે કોઈ મોટો વિશાળ રાક્ષસ લાગે છે પર્વત હાથમાં લઈને જાય છે નક્કી મારા અયોધ્યાને કઈ ઈજા પહોંચાડશે મારી અયોધ્યાની માથે વિઘ્ન છે આમ વિચારી અને ભરતલાલજી મહારાજે તર્કસમાંથી ભાથામાંથી અણી વિનાનું ઘણા વિનાનું બાણ કાઢ્યું અને બાણમાં સંધાન ધનુષમાં સંધાન કરી કાન સુધી પ્રતિજ્ઞા ખેંચી અને હનુમાનજી મહારાજના પગમાં બાણ વાગ્યું અને હનુમાનજી મહારાજ રામ રામ રઘુપતિ ઉચ્ચારણ કરતા મૂર્છિત થઈ અને હનુમાનજી મહારાજ પૃથ્વી ઉપર પડ્યા રામ રામ કરતા હનુમાનજી મહારાજ પૃથ્વી પર પડ્યા અને જ્યાં ભરતજી રામ રામ વચન સાંભળ્યા ને તો ભરતલાલજી મહારાજ ધનુષ ફેંકી બાણ ફેંકી અને ભરતજી જોયા ઓહો આ તો મારા કોઈ રામનો સેવક લાગે છે મેં આ શું કરી નાખ્યું મેં પાપી ભરતજી જોયા આવી અને હનુમાનજી મહારાજને ઘોડામાં લઈ લીધા હૃદય લગાડી લીધા અનેક પ્રકારે જગાડે છે હનુમાનજી જાગતા નથી અનેક પ્રકારે હનુમાનજીને કહે છે એ ભાઈ ઊભો થા એ ભાઈ તમે કોણ છો ઊભા થાઓ મારે રામનું કામ કરવા નીકળ્યા છો મારે રામના સેવક છો તમારા મોઢેથી મારે રામજીનું નામ અરે ભાઈ તમે જે હોય જલ્દી ઉદાસ તમે જલ્દી ઊભા થાઓ આમ કહેતા ભરતજી રડી પડ્યા ભરતજી એટલા બધા દુખી થયા આંખમાં જળ ભરાઈ ગયું અને ભરતજીથી રહેવાનું નહીં અને ભરતજી બોલ્યા અરે વિધાતા તે અંતે મને રામને વિમુખ કરી દીધો અરે રે મારો જન્મ જ ભગવાનના કામમાં અડચણ ઊભી કરવા માટે થયો છે અરે રે આમ કઈ દુઃખ માંગતા ભરતલાલજી મહારાજ બોલ્યા કે હે વિધાતા જો ખરેખર મને રાઘવના જન્મમાં મારા રામજીના જન્મમાં જો નિષ્કપટ પ્રેમ હોય ને તો વાંદરો આળસમણી અને બેઠો થાય જો રઘુનાથજી અને મા જાનકીની મારી માથે લેસ માત્ર પણ કૃપા હોય ને તો વાંદરો આજ ક્ષણે પિતાથી રહિત થઈ અને બેઠો થઈ જાય અને વચન સાંભળતા હનુમાનજી મહારાજ કૌશલપતિ શ્રી રામજીનો જય હો હનુમાનજી મહારાજ બેઠા છે પણ હનુમાનજી બેઠા તો ગયા પણ જ્યાં બેઠા છે તો ભરતજી હૃદય લગાડી દીધા હનુમાનજી મહારાજને પકડી ભરતજી રોઈ પડ્યા ભરતજીનું રોમ રોમ પુલકિત થઈ ગયું આંખમાંથી આંસુની ધાર પડે છે રઘુનાથજીનું સ્મરણ કરી હૃદયમાં પ્રેમ હોતો નથી ભરતજી હનુમાનજીને પૂછે છે મહારાજ મારા નાના ભાઈ લક્ષ્મણજી માં જાનકી અને રામજી કુશળ મંગળ તો છે ને એના સમાચાર મળી ગયો કુશળ મંગળ છે ને અને હનુમાનજી મહારાજે સંક્ષેપમાં આખી કથા કીધી કે મહારાજ રાવણ અને રામજી વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે માં જાનકીને દુષ્ટે હરણ કર્યું અત્યારે યુદ્ધ ચાલુ છે લક્ષ્મણજીને શક્તિ લાગી છે અને હું લખનલાલજી મહારાજ માટે ઔષધિ લેવા માટે આવ્યો છું અને જો હવાર થઈ જશે ને તો અનર્થ થઈ જશે આમ જ્યાં ભરતજી સાંભળ્યું અને ભરતજી મહારાજ હાય હાય કરતા અરે દેવ હું આ જગતમાં શું કામ જન્મો ભગવાનના એક કામમાં હું આવ્યો
અને ભરતજીએ વિચાર કર્યો કે હવે અત્યારે વિલાપ કરવાનો સમય નથી, અત્યારે કુઅવસર છે, મોડું કરાય એમ નથી. એટલે ભરતલાલજી મહારાજે હૃદયમાં ધીર ધરી અને હનુમાનજી મહારાજને કીધું કે મારુતિ હવે વાર લગાડો, હવે મોડું કરો, જો મોડું થાય ને તો કાર્ય બગડી જશે. જલ્દી કરો, મારા બાણ ઉપર બેસી જાઓ, મારા બાણ ઉપર બેસી જાઓ. હમણાં ધનુષમાં બાણ સંધાન કરી અને તમને રામજીની પાસે મોકલી દો. કે હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે આ તો રામના ભાઈ છે અને વાર ન લાગે, હમણાં ભરતજી ઘણા મહિનાના બાળથી મને નીચે રાખી દીધો, આ તો હમણાં પહોંચાડી દઈએ. પણ હનુમાનજી મહારાજ કહે છે પ્રભુ હું તમારો પ્રતાપ જાણું છું, પણ હું તમારા પ્રતાપને હૃદયમાં ધારણ કરી અને હમણાં જ ઠાકોરજી પાસે પહોંચી જાય, મને વાર નહીં લાગે, ચિંતા કરો, મને વાર નહીં લાગે. અને હનુમાનજી મહારાજ ભરતજીના ચરણમાં વંદન કરી હનુમાનજી મહારાજ નીકળ્યા છે. રસ્તામાં ભરતજીનો બાહુબળ, ભરતજીનું શીલ, ભરતજીનો સુંદર સ્વભાવ આને યાદ કરતા કરતા હરખાતા જાય છે. અને આ બાજુ રામજી અડધી રાત થઈ ગઈ. હનુમાનજી મહારાજ હજી આવ્યા નહીં. લક્ષ્મણજીની દશા જોઈ અને રામજી લડે છે, વારંવાર રડવા લાગ્યા. વેદનાથી લક્ષ્મણજીને હૃદય લગાડી અને રામ રડે છે. અરે રે, અડધી રાત વીતી ગઈ, હજી મારો હનુમાન ન આવ્યો. એ લક્ષ્મણ, એ લખન, ઊભો થા ભાઈ, ઊભો થા ને. તું તો મને જરાય દુખી ન જોઈ શકતો લખન. કોઈ મારી સામે આંખ ઊંચી કરે ત્યાં તો તું ઊભો થઈ જતો, અને આજ જો રામ રડે છે, તારો ભાઈ દુખી છે, તું ઊભો કેમ નથી થતો લખન? તારો સ્વભાવ કાયમ કોમળ હતો. એ લખન નાનકડાથી આજ સુધી મોટો થયો ત્યાં સુધી મારો પડછાયો કરીને જોયો, તે મારી સેવા કરી. એ લખન મારા માટે તું મા બાપને છોડી મારા ભેગો વનમાં આવતો રહ્યો. વનમાં તે ઠંડી, તાપ અને પાણી સહન કર્યા. એ લખન હવે ઊભો થા. એ બધો તારો પ્રેમ ક્યાં ગયો? જોને તારો રામ વ્યાકુળ છે, તારો ભાઈને તું રડતા જોયો કે એ લખન જનક મહારાજની સભામાં જ્યારે જનક મહારાજ બે વેણ ખાલી આગળ બોલી ગયા અને જ્યારે મને કીધું તું સહન નથી કરી રહ્યો. એ લખન તું એ બધી તારી વીરતા ક્યાં છે? તારો ભાઈ રામ રડે છે, ઊભો થા ને, જલ્દી ઊભો થા. આમ કહીને ઠાકોરજી રડી પડ્યા. વારંવાર રડે છે. અરે લખન હું અયોધ્યામાં જઈને શું જવાબ દઈશ? માં ઉર્મિલા જ્યારે તારી ઉઘરાણી કરશે કે રામ મારો લખન ક્યાં, તારી માએ એનો હાથ જાણી મારા હાથમાં દીધો તો કે રામ આ આજથી મારો દીકરો નથી, આજથી તારો દીકરો છે. હે પુત્ર, તારી માં ઉર્મિલા, તારી માં સુમિત્રા જ્યારે તારી ઉઘરાણી કરશે તો લખન હું એને શું મોઢું દેખાડીશ? ઉર્મિલાને હું શું મોઢું દેખાડીશ? એ ભાઈ ઊભો થાને. જગત મને એમ કહેશે કે પોતાની પત્ની માટે રામ ભાઈને ખોઈને અવતાર્યા. એ લખન આ અબજ મારી માથે લાગશે. એ મારો ભાઈ બેઠો થા, મારું હૃદય એટલું બધું કઠોર નથી કે હું તારા વિનાનો રહી શકું. આમ કહીને ઠાકોરજી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. તો ભગવાન શ્રીજી કહે છે કે જેને સપને શોક નથી, સપને મોહ નથી, એ ભગવાન રાઘવ જગતને દેખાડવા માટે આવી માનવ લીલા કરે છે. ભગવાનના કમળ જેવા નેત્રમાંથી આંખમાંથી આંસુની ધાર થઈ છે. ભગવાન રડે છે. અખંડ અદ્વિતીય નિર્ગુણ નિરાકાર બ્રહ્મ આજ સાકાર થઈ અને આવા માનવ ચરિત્ર કરે છે કે જેમાં બલબલા મોહિત થઈ જાય. અને ભગવાન રડવા માંડ્યા અને ભગવાનને આટલા બધા વ્યાકુળ જોઈ અને બધાય માનવો રડવા માંડ્યા. બધાય એટલા વ્યાકુળ થઈ ગયા કે ઠાકોરજીની વેદના કોઈથી સહન ન થઈ અને બધા રડવા માંડ્યા. વારંવાર ભગવાન એમ કે લખન ઊભો થાને ભાઈ, મારો અવાજ તને સંભળાતો નથી, ઊભો થા, તારા વિના હું કેમ જીવી શકીશ? ભગવાન રડવા માંડ્યા ને આને બરોબર આમ વિલાપ થતો તો ભગવાન જ્યાં વ્યાકુળ થઈ ગયા અને વાંદરાઓ રડવા માંડ્યા હતા અને ચારે બાજુ શોકનું, ચારે બાજુ આખું માહોલ છવાઈ ગયું, ચારે બાજુ કરુણાનો રસ છવાઈ ગયો ને અને એવા જય જય શ્રી રામ જય હનુમાન મહારાજ ઉતરા અને એક ક્ષણમાં કરુણા રસમાંથી જ્યારે વીર રસ પ્રગટ થયો એમ હનુમાનજી મહારાજ જય જય શ્રી રામ કરી અને નીચે ઉતરા. અને હનુમાનજી મહારાજને નીચે આવેલા જોયા અને રાઘવેન્દ્ર ભગવાન રામજી જોયા અને હનુમાનજી મહારાજને ભેટી પડ્યા. મારો હનુમાન આવી ગયો, મારો હનુમાન સૂર્યોદય નો થવા દીધો, મારો હનુમાન આવી ગયો. આમ કહી અને હનુમાનજીને ગળે લગાડી દીધા. હનુમાનજી મહારાજ ગળે લાગ્યા. સુસૈને એ ઔષધિ લક્ષ્મણજીના મુખ ઉપર એ ઔષધિના ટીપા પાડવામાં આવ્યા. લક્ષ્મણજી બેઠા થયા. લક્ષ્મણજી બેઠા થઈ ભગવાનના ચરણમાં માથું નમાયું. આ બાજુ હનુમાનજીએ સુસૈન વૈદ્યને
પોતાના લંકામાં પાછો ઘરસહિત પહોંચાડી દીધો અને લખનલાલજી મહારાજે ભગવાનના ચરણમાં માથું નમાયું અને લક્ષ્મણજી જ્યારે બેઠા થયા ને તો આખી વાનર સેના હતી ને જય હો રામજીનો જય હો લખનલાલજી મહારાજનો જય હો કરતી હર્ષિત થતી પુલકિત થઈ અને કિલકિલાટ કરતી રાજી થવા માંડી અને આ બાજુ લંકામાં રાવણને ખબર પડી કે રામના ભાઈ મૂર્છામાંથી જાગી ગયા છે અને રાવણ માંડ્યો માથા પછાડવા રાવણને ખબર પડી ગઈ કે રામના ભાઈનું સામર્થ્ય શું છે લક્ષ્મણનું સામર્થ્ય શું છે પોતાનો કાળને બી મનાઈ ગયો આ જાણી અને રાવણ અત્યંત વ્યાકુળ થયો હવે કોણ યોદ્ધાને મોકલવો રાવણ વિચારે છે કે કોને ઉઠાડું કોને મોકલું મેઘનાદ મૂર્છિત છે કોને મોકલવો અને રાવણે વિચાર કર્યો મારો ભાઈ નાનો ભાઈ કુંભકર્ણ મહારણધીર છે પણ 6 મહિનાની ઊંઘમાં સૂતો છે પછી 6 મહિના પહેલા જાગતો નથી પણ આજ અવસર નથી આજ ટાણે જો મારા ભાઈ કુંભકર્ણને ન જગાડું તો મારી આખી સેનાનો નાશ થઈ જાય આમ વિચારી આ રાવણે કુંભકર્ણને જગાડ્યો કુંભકર્ણની પાસે જઈ અનેક પ્રકારના ઉપાયો કરી ઢોલ વગાડી અને કુંભકર્ણને જગાડવામાં આવ્યો છે કુંભકર્ણ જાગ્યો પણ ગોસ્વામીજી કહે છે કે જાગ્યો ને પણ કુંભકર્ણ કેવો લાગે છે ખબર છે જાણે સ્વયં કાળ જાગ્યો હોય આવો ભયંકર હતો કુંભકર્ણ ઊભો થઈ બેઠો બેસી અને રાવણને સીધું જ પૂછ્યું કે રાવણ આ કટાણે તે મને જગાડ્યો કેમ શું કારણ છે મને જગાડવાનું તો રાવણે બધી વાત કીધી કે ભાઈ સીતાજીનું હરણ કરીને આવતો રહ્યો આપણા બધા મોટા મોટા યોદ્ધાઓ મરી ગયા બધાયનો નાશ થયો યુદ્ધમાં દુર્મુખ દેવાંતક નરાંતક આ ભારે ભારે યોદ્ધાઓ અતિકાય અકંપન એ મોટા ભાઈ આ બધા યુદ્ધમાં કામ આવી ગયા એ કુંભકર્ણ આ મોટા મોટા રણધીર વીર બધા રણભૂમિમાં માર્યા ગયા અને રાવણના વચન સાંભળ્યા કુંભકર્ણને જ્યારે રાવણે એમ કીધું કે હું જાનકીનું હરણ કરીને આવ્યો છું સીતાજીનું હરણ કરીને આવ્યો છું અને કુંભકર્ણ ખીજાનો મારે રે દુષ્ટ અને મૂર્ખ જગદંબા જાનકીનું તું હરણ કરીને આવ્યો અને હવે એમ ઈચ્છે છે કે તારું કલ્યાણ થાય આખા જગતની માં છે રામ આખા જગતના પિતા છે અરે દુષ્ટ તે મને ઉઠાડવામાં મોડું કરી નાખ્યું તે બહુ મોડું કરી નાખ્યું એ રાક્ષસ રાજ તે ઠીક નથી કર્યું બહુ મોટી ભૂલ કરી ગયો હવે આવી મને જગાડે અરે મૂર્ખ હજી મોડું નથી થયું હજી અભિમાન છોડી દે અને રામજીને ભજી લે એના શરણે જા માં જાનકીને મોકલી દે અરે મૂર્ખ હનુમાનજી જેવા મહાવીર જેના સેવક છે એ રઘુનાથજીને તું સામાન્ય મનુષ્ય સમજે કે ભાઈ તે બહુ ખોટું કર્યું અને હવે મને હાલ સંભળાવે કે આપણા વીર યોદ્ધાઓનો નાશ થઈ ગયો અને હવે આવી તે મને જગાડ્યો એ મૂર્ખ તે જગતના નાથ થાય વેર કર્યું શિવ બ્રહ્માજી જેની સેવા કરે નારદ મુનિએ જેનો યશ ગાય છે એની હારે તું વેર કરી તારું પૂછડી છે અરે તે મને વેલો જગાડ્યો તો હું તને ઉપદેશ દેશ પણ હવે સમય નથી રહ્યો રાવણ હવે મોડું થઈ ગયું હવે કાઈ ન થાય હવે જલ્દી કર હવે તો મને છેલ્લી વાર ભેટી લે એ રાવણ છેલ્લી વાર હાથ ભીડીને ભેટી લે અને તારા ભાઈનું મોઢું છેલ્લી વાર જોઈ લે અને ત્રણેય તાપને છોડાવનારા રઘુનાથજીના હવે હું દર્શન કરવા માટે જાઉં છું ભગવાનના બાણથી મારું શરીર છોડી અને ભગવાનના ધામને પામીશ એ દુષ્ટ તે બહુ ભૂલ કરી નાખી પણ અંતે તો હું તારો ભાઈ છું હું તારી હારે વેર ન કરી શકું મારી ઉપર તારું ઋણ છે રાવણ હું ભ્રાતૃ ભાઈ દ્રોહી ન થઈ શકું અને આ લંકા આખી લંકાની રક્ષણની જવાબદારી મારી માથે માંડી અને હું યુદ્ધ કરવા માટે જાઉં છું આમ વિચારી અને કુંભકર્ણ ભગવાન રામજીનું રૂપ ભગવાનનું ગુણ અને યાદ કરતો કરતો એક ક્ષણ તો ભગવાનના રૂપમાં મગ્ન થઈ ગયો રામજીના રૂપમાં મગ્ન થઈ ગયો રાવણે વિચાર્યું કે કુંભકર્ણ ક્યાંક ભગવાનમાં લીન થઈ ગયો તો કુંભકર્ણને ઉઠાડ્યો એ બધી માથે ન પડે એટલે રાવણે શું કર્યું અનેક દારૂ મદિરા અને અનેક માંસના આડા અનેક માંસ અનેક પ્રકારના ઘડા અનેક પ્રકારના મોટા મોટા થાળ મંગાવ્યા અને કુંભકર્ણની સામે ધરી દીધા કુંભકર્ણે માંસનું ભક્ષણ કર્યું અનેક પ્રકારની મદિરાઓ પીધી અને કુંભકર્ણને મદિરાનો કેફ થયો અને કુંભકર્ણ મેળો ગર્જના કરવા મદિરાના મદથી ચાલે દૂર થયેલો રણમાં હવે ઉત્સાહપૂર્વક કુંભકર્ણ હવે કિલ્લામાંથી બહાર નીકળ્યો પણ સેનાને ભેગી ન લીધી સેનાને લીધા વિના કુંભકર્ણ બહાર નીકળ્યો છે કુંભકર્ણ મહારણધીર પર્વત જેવો મહાવિશાળકાય કુંભકર્ણ એકલે હાથે
સાથે હવે રામજીની સામે યુદ્ધ કરવા માટે નીકળ્યો. આને લંકામાંથી બહાર નીકળી આને બરોબર કિલ્લાની બહાર રણ મેદાનમાં કુંભકર્ણ આવ્યો. વિભીષણે જોયું મારો મોટો ભાઈ કુંભકર્ણ રણ મેદાનમાં આવ્યો છે. અને વિભીષણે દોડી અને કુંભકર્ણના ચરણમાં માથું નમાયું. મારો ભાઈ આવ્યો આમ જોઈ વિભીષણજીએ કુંભકર્ણના ચરણમાં આવીને માથું નમાયું. કુંભકર્ણે જોયું અરે ને મારો વિભીષણ આવ્યો છે, મારો ભાઈ આવ્યો. કુંભકર્ણે વિભીષણને હૃદય લગાડી દીધો. અરે ભાઈ વિભીષણ, ભાઈ તું અહીં રામજી ભેગો? ત્યારે વિભીષણ કહે છે કે હા ભાઈ, મેં રાવણને એના હિતની સલાહ દીધી, પણ ભાઈ રાવણે મને લાત મારી અને કાઢી મૂક્યો. અને હું દીન ગ્લાનીને લીધે દુભાતો રામજીના શરણે આવ્યો. અને ઠાકોરજી દીન દયાળુ શરણાગત વત્સલ ભગવાને મને શરણે રાખ્યો. ભાઈ મને વાલો લાગ્યો. અને કુંભકર્ણ રાજી થયો. કુંભકર્ણે શું કીધું ખબર છે કે હે દીકરા, હે પુત્ર કહી દીધો, હે દીકરા ધન્ય છે તને, ધન્ય છે. રાવણ હવે કાળને વસ્તીઓ છે ભાઈ, ઈ કોઈનું નહીં માનો. રાવણ કાળને વસ્તીઓ છે. એ વિભીષણ તને ધન્ય છે, ધન્ય છે. તે રાક્ષસ કુળને ઉજાડી દીધું હે મારા ભાઈ. તે સુખના સમુદ્ર રઘુનાથજીને ભૈયા ધન્ય છે. તે મારું રાક્ષસ કુળ ઉજાડી દીધું છે. અરે મનવચન કર્મથી એ વિભીષણ આજ પછી ભગવાનની સેવા કરજે. આજ પછી ભજન કર્મ વડ કપટજી ભજે રામ રણધીર. એ તો જગતના નાથ છે વિભીષણ. તારા જેવો ભાગ્યશાળી આ જગતમાં કોણ હોય? એ વિભીષણ મનવચન કર્મથી છળ કપટ છોડી અને ભગવાનના ચરણની સેવા કરજે. હું હવે રહેવાનો નથી, ભગવાનના પાળમાં મારું શરીર છૂટી જવાનું છે. પણ હું ન હોય ને મારા ભાઈ તો ઠાકોરની સેવામાં કઈ ઉણપ રહેવા દેતો નહીં. સાંભળ, હું હવે મોતને વસ્તીઓ છું. મારી માથે કાળ ભમે છે, પણ પોતાનું કોને પારકું કોને ભાઈ હવે ભૂલતું નથી. હવે તું જલ્દી વયો જા. અને જ્યારે કુંભકર્ણે વિભીષણને આ રીતે સલાહ દીધી, ભાઈના વચન સાંભળી અને વિભીષણની પાછા આવ્યા. વિભીષણજી આવી અને રામજીના ચરણમાં માથું નમાવ્યું. રઘુનાથજીના ચરણમાં માથું નમાવી અને વિભીષણજી કહે છે કે નાથ, હવે પર્વત જેવા દેહવાળો રણધીર કુંભકર્ણ આવે છે. ઈ કપટી નથી, ઈ પાપી નથી, ઈ માયા કરવાવાળો નથી. ઈ તો વીર યોદ્ધો છે. એકલે હાથે આખા રણ મેદાનમાં ભારે પડે એવો મારો ભાઈ આવ્યો છે. અને વાંદરાઓની સેનાએ ત્યાં વાત સાંભળી લીધી કે કુંભકર્ણ આવ્યો છે. કુંભકર્ણનો વિશાળ દેહ જોયો. અમે કુંભકર્ણને યુદ્ધ કરવા આવતો જોયો. અને ભગવાનના બળથી ગર્વિત થયેલા વાંદરાઓ દોડ્યા, કિલકિલાટ કરીને દોડ્યા. પર્વત ઉપાડી હાથમાં પર્વત મેળ્યા કુંભકર્ણની ઉપર ફેંકવા. ઝાડવા ઉપાડી અને કુંભકર્ણની ઉપર મેળ્યા ફેંકવા. પણ ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે જેમ તમે આંકડાના ફૂલ હોય એ હાથીની માથે મારો અને હાથીને આંકડાના ફૂલથી કઈ ફેર ન પડે ને, એમ કુંભકર્ણ ડગ દેતો નથી. કુંભકર્ણને કઈ ફેર પડતો નથી. પછી હનુમાનજીને ખબર પડી કે આ દુષ્ટ પાપી ભયંકર પર્વત જેવા શરીરવાળો રાવણનો ભાઈ યુદ્ધ કર્યો છે અને મારી વાનર સેના માંડી છે થાકવા. અને હનુમાનજી મહારાજને ખીજ ચડી. હનુમાનજી મહારાજે પડકાર કરી અને કુંભકર્ણને એક મુષ્ટિકા મારી અને કુંભકર્ણ પૃથ્વી ઉપર મૂર્છિત થઈ પડી ગયો. અને કુંભકર્ણે જાગી જોયું કે આવો બધો વીર્ય તો કોણ છે? કુંભકર્ણને મૂર્છિત કરી નાખ્યો. તમે કે તો હનુમાનજી મહારાજ છે. હનુમાનજી મહારાજને કુંભકર્ણે એક લાત મારી, પણ હનુમાનજી મહારાજ એ લાતને ચૂકાવી અને ત્યાંથી ગયા. અને આ બાજુ કુંભકર્ણ નલ નીલની સાથે યુદ્ધ કરવા લાગ્યો. નલ નીલને રણમાં પછાડ્યા. જ્યાં જ્યાં યોદ્ધાઓને દેખે કુંભકર્ણ માંડ્યો પછાડવા. વાંદરાઓની સેના માંડી ભાગવા. આવો રણધીર યોદ્ધો બધાય ભયભીત થઈ ગયા. કોઈ હમું આવતું નથી. સુગ્રીવારે યુદ્ધ કર્યું. સુગ્રીવને મૂર્છિત કરી નાખ્યો. અંગદને મૂર્છિત કરી નાખ્યા. નલ નીલને મૂર્છિત કરી નાખ્યા. અપરિમત બળની સીમા આવ્યો કુંભકર્ણ. હવે સુગ્રીવ મૂર્છિત થઈ ગયો ને, તો સુગ્રીવ મૂર્છિત હતો તો કુંભકર્ણે સુગ્રીવને પકડી નનકડું પ્રાણી કે જીવતું પકડે ને એમ સુગ્રીવને બગલમાં દબાવી અને કુંભકર્ણ હાલતો થયો. સુગ્રીવને બગલમાં દબાવી અને કુંભકર્ણ હાલતો થયો છે. અને રામજી બેઠા બેઠા બધું જોવે છે. તો ભગવાન શિવજી શું કહે છે ખબર છે કે દેવી, રઘુનાથજી કેવી નરલીલા કરે છે ખબર છે કે જેમ નાના નાના હરફ હોય એનું મોટું ટોળું ભેગું થયું હોય અને એમાં જાણે ગરુડ રમવા આવ્યો હોય ને રમત કરતો હોય ને એમ ભગવાન લીલા કરે છે. રામજીને આવું યુદ્ધ કોઈ દી શોભે, પણ ભગવાન આવી લીલા એટલે કરે છે કારણ કે ભવિષ્યમાં આ લીલાને સંતો
ગાય અને આ લીલાઓ ગાય અને ભગવાનના ભક્તો તરી જાય એટલે ભગવાન ઠાકોરજી આવી લીલા કરે છે રણની નીતિને સ્વભાવવા માટે રણલીલાને સ્વભાવવા માટે ભગવાન આવી લીલા કરે છે અને આ બાજુ જ્યાં સુગ્રીવની મૂર્છા ગઈ અને સુગ્રીવની મૂર્છા ગઈ ને તો સુગ્રીવ એ કુંભકર્ણની બગલમાંથી નીચે પડી ગયો ને પડતા કુંભકર્ણના નાક અને કાન બટકું ભરી અને તોડી નાખ્યા કુંભકર્ણના નાક અને કાન તોડી અને વિભીષણ ભાગ્યો પણ જેવો આકાશ માર્ગે ભાગવા ગયો ને કુંભકર્ણ સુગ્રીવના પગ પકડી લીધા સુગ્રીવના પગ પકડી અને સુગ્રીવને પૃથ્વી ઉપર પછાડ્યો સુગ્રીવ પૃથ્વી ઉપર પડ્યો પણ પડતા પાછો ઊભો થઈ અને કુંભકર્ણને મારી અને જ્યાં રઘુનાથજી હતા ત્યાં આવી અને જય હો રાઘવ તમારો જય હો આમ કહી અને ભગવાનના ચરણમાં માથું નમાયું અને આ બાજુ ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ કહે છે નાક કાન વિનાનો કુંભકર્ણ હવે નથી નાક નથી કાન અને કુંભકર્ણે જોયું નાક કાન વિનાનો કુંભકર્ણ અતિ ક્રોધે ભરાણો અને પાછો એક તો ભયંકર હતો બીક લાગે એવો હતો અને નાક કાન વિનાનો થઈ ગયો ને તો અતિ ભયાવહ લાગવા લાગ્યો અને વાંદરા કુંભકર્ણને જોઈ અને મૈયા ડરવા પણ ભયથી ફફડાટ પામી છતાં પણ વાંદરાઓ જય હો અમારા રામજીનો જય હો આમ કરી હું કરી અને પર્વતો અનેક વૃક્ષો કુંભકર્ણની સામે મૈયા ફેંકવા પણ કુંભકર્ણ ડગ દેતો નથી હમો હેડો આવે છે પણ તુલસીદાસજી મહારાજ કહે છે કુંભકર્ણ હવે ખીજાણો તો ખરો પણ એક આરે વાંદરાઓને પકડી રીંછને વાંદરાઓને મુઠ્ઠીમાં પકડી મૈયો મોઢામાં ભરવા મૈયો ખાવા એક સાથે ટોળા રીંછના વાંદરાઓના મુઠ્ઠીમાં પકડી અને પોતાના આહાર બનાવવા લાગ્યો તો એવો લાગે છે કે ગુફામાં એકારે કેટલાય તીડા પ્રવેશ કરતા હોય એમ કુંભકર્ણના મોઢામાં વાંદરા અને રીંછ મૈયા જાવા કરોડોને પકડી અને વાંદરાઓને પોતાના શરીરે મોહી નાખ્યા કેટલાયને ભૂમિમાં રગદોડી દીધા કેટલાયને ધૂળમાં મેળવી દીધા અને જેટલા વાંદરાઓને રીંછ કુંભકર્ણના પેટમાં ગયા ને એ નાકમાંથી અને કાનમાંથી મૈયા નીકળી અને મૈયા ભાગવા અને રણના મધમાં ઉન્મત્ત રાક્ષસ કુંભકર્ણ ગર્વિત થતો જાણે એવો લાગે છે કે જાણે આખી સૃષ્ટિને હમણાં ભક્ષણ કરી જવાનો હોય ખાઈ જવાનો હોય એવો લાગે છે અને આખી વાનર સેનામાં ગોસ્વામી કહે છે કે કુંભકર્ણે આખી વાનર સેનાને ભમણ કરી નાખી આ સાંભળી અને રાક્ષસ સેના દોડી કુંભકર્ણને વિજય પામતો જોઈ અને રાક્ષસો દોડ્યા અને રામચંદ્રજીએ જોયું ઠાકોરજીએ જોયું કે ભયંકર યોદ્ધો છે મારી વાનર સેનાને ભમણ કરે છે મારી સેના ડરપોક છે મારી સેનાને ભય લાગવા માંડ્યો છે અને ઠાકોરજીને વિચાર આવ્યો અને કમળ નયન ભગવાન રામજી બોલ્યા સુગ્રીવ વિભીષણ હવે તમે સેનાને સંભાળજો આ દુષ્ટને હમણાં હું કહી રહ્યો છું અને આમ કહીને ભગવાને સારંગને કંકાર કર્યો અને ભગવાન કહે સારંગ્ય સારી કટી માતા આ ઇન્દ્ર ભગવાનના કઠિન બાણ જોઈને ભાઈ
ભગવાને એક ક્ષણમાં રાક્ષસ સેનાનો નાશ કરી નાખ્યો અને એક ક્ષણમાં અનેક રાક્ષસોને કાપી અનેક પ્રકારના પિશાચોનો નાશ કરી અને ભગવાનના બાણ તુરંત પોતાના માથામાં આવીને પ્રવેશી ગયા અને કુંભકર્ણે મનમાં વિચાર્યું કે મારી રાક્ષસ સેનાનો નાશ થઈ ગયો છે અને કુંભકર્ણે ખીજાનો ક્રોધ કરી સિંહનાદ કરી અને ગર્જના કરતો પોતાના હાથમાં પર્વત ઉપાડી લીધો પર્વત ઉપાડી અને વાંદરાઓની ઉપર ફેંકવા માંડ્યો અને ભગવાને પોતાના ધનુષમાં બાણ ચલાવી કાનૂની પ્રતિજ્ઞા ફેંકી અને બાણ મારી અને પર્વતના રંગ જેવા કટકા કરી નાખ્યા અને રઘુનાથની ખીજાના ભગવાનની આંખ થઈ લાલ રાઘવનો રંગ બદલ્યો અને ભગવાને કુંભકર્ણની સામે તાકીને બહુ બાણ માર્યા અને કુંભકર્ણની છાતી ફાડી અને બાણ નીકળી ગયા અને વાકોરા પડ્યા અને ઠાડા પડી ગયા અને જેમ અંદરથી લોહીની ધાર ચાલુ થઈ આ પર્વતમાંથી જેને ઘેરોનો વરસાદ વરસતો એમ કુંભકર્ણના શરીરમાંથી લોહીની ધાર વહેતી ચાલુ થવા અને ભયંકર આ રાક્ષસ કોઈ પાછો પડતો નથી અને નવો દોડ્યો આવે છે અને રીંછને પાંજરા મેળ્યા ભાગવા અને ઘોરનાદ કરતો આ કુંભકર્ણ સામે આવ્યો આવે છે અને ભગવાને જોયું કે મારા વાંદરાઓ હવે ડરે છે અને ભગવાને 100 બાણ એ કુંભકર્ણના મોઢામાં માર્યા પણ કુંભકર્ણ ડગ દેતો નથી ત્યારે ભગવાને વિચાર કર્યો કે હવે આ પાપીને બહુ ને રમાયો અને ભગવાને એક સાથે પ્રતિજ્ઞા ઉપર 100 બાણનું સંધાન કર્યું 100 બાણનું સંધાન કર્યું અને ભગવાને કાન સુધી પ્રતિજ્ઞા ખેંચી અને કુંભકર્ણને બાણ માર્યા અને કુંભકર્ણનું આખે આખું મોઢું ભગવાને બાણથી ભરી દીધું અને કુંભકર્ણ ખીજાય અને પોતાના હાથમાં પર્વત લઈને દોડ્યો જમણા હાથમાં પર્વત લઈ અને ભગવાનને મારવા માટે જ્યાં ભૂજા ઉઠાવી ભગવાને એક બાણે ગર્ભમાંથી એમ ભૂજાને નોખી કરીને પૃથ્વી ઉપર નાખી દીધી હવે કુંભકર્ણને ડાબા હાથમાં પર્વત લઈ લીધો ભગવાને બીજા બાણે ડાબો હાથ કાપી અને નીચે નાખી દીધો તો હવે આ પાપી મોઢું ફાડીને દોડ્યો ને તો ભગવાને આખે આખું મોઢું બાણથી ભરી દીધું હજી કુંભકર્ણને ડગ દેતો નથી અને હવે ભગવાનને થયું કે આ પાપીને મેં બહુ રમાયો અને દેવતાઓ આકાશમાં મીઠા ડરવા પ્રભુ હવે મોડું કરવા આ પાપીને રમાડવા ભગવાનનો વધ કરી નાખો અને ભગવાને અર્ધચંદ્રાકાર બાણ લીધું અને વિષમ ભાષામાંથી અર્ધચંદ્રાકાર બાણ કાઢી અને ભગવાને ધનુષમાં સંધાન કર્યું અને ભગવાને સારંગમાં સંધાન કરી કાન સુધી પ્રતિજ્ઞા ફેંકી અને ભગવાનના સારંગમાંથી બાણ લીધું અને ફટાક ધડ પરથી કુંભકર્ણનું માથું ઉતારેલું માથું ગઈ અને પહેલું રાવણના ખોળામાં અને રાવણે જોયું કે મારા ભાઈનું માથું રાવણ વેલો મોટા પછાડવા અને કુંભકર્ણનું ધડ માંડ્યું રણમાં નાચવા રણમાં આમથી તેમ માંડ્યું દોડવા અને વાંદરાઓ ભયભીત થવા લાગ્યા ભગવાને બાણ મારી અને કુંભકર્ણના શરીરના બે કટકા લઈ નાખ્યા અને ધડ પડ્યું પણ પડતા કુંભકર્ણનું તેજ છે ને ભગવાનમાં સમાઈ ગયું અને આકાશમાંથી દેવતાઓએ ઉચ્ચ વિનંતી કરી બોલીએ જય હો પ્રભુ તમારો જય હો આ પાપી અને દુષ્ટને તમે પરમ ગતિ દીધી જે યોગ્ય મુનિઓ જે ગતિને નથી પામતા પ્રભુ તમે આવા પાપીને એ ગતિ દીધી જય હો રઘુનાથજી તમારી જય હો નારદજી આવીને સુંદર સ્તુતિ કરી છે ભગવાને મહાવીર રણધીર કુંભકર્ણનો યુદ્ધમાં વધ કર્યો ભગવાને રણવા કેવા શોભે છે તો ગોસ્વામી કહે છે ભગવાનના મોઢા ઉપર પરસેવાના ટીપા વળી ગયા છે ભગવાનનું કમળ જેવું શરીર થોડીક રતાશ પકડી ગયું છે ભગવાનની આંખોમાં થોડીક રતાશ છે માથે મોટી જટા બાંધેલી છે અને ભગવાનના શરીર ઉપર લોહીના છાંટા ઉડ્યા છે એ છાંટા કેવા લાગે છે ખબર છે જ્યારે તમાલ પત્રના વૃક્ષ ઉપર લાલ ચકલીઓ આવી બેઠી હોય કેવા ભગવાન શોભે છે ભગવાનના હાથમાં પ્રચંડ સારંગ છે ભગવાનના એક હાથમાં બાણ છે અને ભગવાન બાણને ફેરવે છે અને સારંગનો ટેકો દઈને ભગવાન ઊભા છે અને દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરતા નારદજીની આંખમાંથી આમણા પડે છે લક્ષ્મણજી ભગવાનને જોઈ અને જેમ ચંદ્રને જોઈ અને ચકોરનું બચ્ચું ધીર થઈ જાય એમ ભગવાનનું રૂપ જોઈ અને ધીર થઈ ગયા વાંદરાઓ પોકાર કરતા કિલકિલાટ કરતા રાજીના રેડ થઈ ગયા જય હો અયોધ્યાના ધણી તમારો જય હો અમારા નાથનો જય હો અને દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને ભગવાનની સ્તુતિ કરી છે અને આ બાજુ જ્યારે રાવણને ખબર પડી મારો ભાઈ મરી ગયો રાવણ રડવા માંડ્યો અનેક પ્રકારે હોળોપાત થયો છે દિવસનો અંત થયો બે સેનાઓ પાછી વળી યોદ્ધાઓને ઘણો થાક લાગ્યો છે પણ વાનર સેનાના યોદ્ધાઓ ભગવાનની પાસે આવ્યા ને તો ભગવાને હમે દ્રષ્ટિ કરી
ભગવાને બધાની માથે હાથ મૂક્યો ને બધાનો થાક ઉતરી ગયો. બધાનો થાક ઉતરી ગયો. જેમ ઘી પામી અને અગ્નિ વધી જાય ને એમ બધાને બળ વધી ગયા. અને આ બાજુ લંકામાં શું થયું? રાક્ષસો દિવસ રાત માંડ્યા ઘટવા, સેના માંડી ઘટવા. જેમ પોતાના મોઢેથી કહેવાથી પોતાનું પુણ્ય ઘટવા માંડે એમ રાક્ષસો માંડ્યા ઘટવા. રાવણ માંડ્યો વિલાપ કરવા. પોતાના ભાઈનું માથું વારંવાર હૃદય લગાડે છે. લંકામાં સ્ત્રીઓ માથા પછાડે છે, છાતીઓ ફૂટે છે, વારંવાર કુંભકર્ણના વખાણ કરે છે. અને એ જ સમયે મેઘનાદ આવ્યો. મેઘનાદે આવી અને પિતાજીને અનેક પ્રકારે ધીરજ આપી છે. પિતાજી ડરશો નહીં, કાલ મારો પુરુષાર્થ જોજો. તમે ભય ન પામો, કાલ મારો પુરુષાર્થ જોજો. જરાય અધીરા થાવમાં હું મારી મોટાઈની શું વાત કરું. એ પિતાજી, મારા ઈષ્ટદેવે મને એક રથ આપ્યો છે, મેં આજ સુધી તમને બતાવ્યો નથી. કાલ મારું રણકૌશલ જોજો. કાલ બંને ભાઈને રણમાં પછાડું, આખી સેનાનો નાશ કરીને તમારે ચરણે ધરું. એ પિતાજી, કાલ મારું પરાક્રમ તમે જોજો. આવી મોટી મોટી ડીંગ મારતા મારતા હવાર પડી ગઈ. અને આ બાજુ હવાર પડ્યું અને વાંદરાઓ ભગવાનની દુહાઈ દઈ કૌશલપતિ રઘુનાથજીનો જય ભો કરતા પાછા ચારે ચાર દરવાજે જોઈતા. ચારે બાજુ ચોટી અને લંકાને ઘેરી દીધી. આ બાજુ રણધીર રાક્ષસો છે, આ બાજુ વાંદરાઓ છે. ગોસ્વામીજી કહે છે કે કાળભૂષણજી કહે છે કે ગરુડ કદાચ કરોડો શેષ નાગ આવે ને કોઈ આ યુદ્ધનું વર્ણન કરી ન શકે એવું યુદ્ધ છે. અને મેઘનાદ હવે માયામય રથ ઉપર ચડીને આવ્યો છે. માયાથી બનેલા રથ ઉપર ચડી મેઘનાદ આવ્યો, રણભૂમિમાં આવીને ઉભો રહ્યો અને ગર્જના કરી અને હાસ્ય કરી અને મેઘનાદ આખી સેનામાં છવાઈ ગયો. અને મેઘનાદ રથ ઉપર ચડી અદ્રશ્ય થઈ. શક્તિ, ત્રિશૂળ, તલવાર, તૃપાળ આદિ અનેક અસ્ત્ર શસ્ત્ર વજ્ર બધાય આયુધો માંડ્યો ચલાવવા, ફરસા, પરીખ, પથ્થર આદિ માંડ્યો નાખવા, બાણોની વૃષ્ટિ માંડ્યો કરવા. અને આકાશમાં દસેય દિશાઓમાં બાણ છવાઈ ગયા. ત્યારે મગાના ક્ષેત્ર હોય અને વરસાદની રમઝટ બોલે એમ ચારે બાજુ મેઘનાદે બાણની રમઝટ બોલાવી દીધી. પકડો, મારો આ શબ્દોથી કાન ભરાઈ ગયા. અને આમ મારી મારી અને કોઈ કોઈને જોઈ નથી શકતું. પર્વત વૃક્ષ લઈ અને વાંદરાઓ આકાશમાં દોડે પણ મેઘનાદને દેખાતો નથી. મારું ક્યાં? વાંદરાઓ દુઃખી થઈ ગયા. મેઘનાદથી માયાથી વાંદરાઓ વ્યાકુળ થઈ ગયા. મેઘનાદે માયાના બળથી તે ચારે બાજુ ખીણો હતી ને પર્વતની ગુફાઓ, બધુંય રસ્તાઓ ગુફાઓ બધુંય બાણથી ભરી દીધું. વાંદરાઓને જવાનો કે રસ્તો મળ્યો. જ્યાં બાણનો ભાથો હોય ને એમ ચારે બાજુ બાણ બાણ ને બાણ. કે વાંદરાઓ ભાગી નથી શકતા, ક્યાંય જઈ નથી શકતા. હવે વાંદરાઓ વિચારે છે ક્યાં જાય, શું કરી? વાંદરાઓ વ્યાકુળ થઈ ગયા. ઇન્દ્રની કેદમાં આવી જાણે પડ્યા હોય એમ મેઘનાદે મારુતિ નંદન, અંગદ, નળ, નીલ બધાય બળવાની ઉદ્ધાવને વ્યાકુળ કરી દીધા. આવો મેઘનાદ છે. અને પછી લક્ષ્મણજી, સુગ્રીવ અને વિભીષણને બાણોથી મારી વ્યાકુળ કરી દીધા. અને પછી રઘુનાથજી હવે લડવા આવ્યો છે અને બાણો છોડે છે. ગોસ્વામીજી કહે છે કે ભગવાન રામજી સામે આવી અને મેઘનાદ અનેક પ્રકારના માયા બતાવતો યુદ્ધ કરે છે ને તો ભગવાન કેવા શોભે છે કે જ્યારે કોઈ નટ હોય એ પોતાની પુત્રીઓ રમાડતો હોય અને પોતાના હાથમાં બધી પુત્રીઓ પોતે ખેલ જોતો હોય ને એમ મેઘનાદનો ખેલ જોવે છે. પણ આકાશમાં જે દેવતાઓ છે ને દેવતાઓને ભય લાગે છે એમાં મેઘનાદે માયા કરી અને નાગપાસ મારી અને રાઘવ ભગવાન રામજી નાગપાસથી બાંધી દીધા. ભગવાનને મેઘનાદે નાગપાસથી બાંધી દીધા ને તો ભગવાન શિવની કથા કરતા કરતા કહે છે કે દેવી જેનું નામ લઈ અને ભગવાનના ભક્તો ભવબંધનને કાપી નાખે એ જગતના નાથને કોણ બાંધી શકે? પણ રણની લીલા કરવા માટે ભગવાન બંધાણા છે. એ ભવાની સાંભળો. મૂર્ખાઓ આનાથી મોહિત થાય અને ભગવાનના પ્રેમી ભક્તોને ભગવાનની આવી લીલા આનંદ આપે છે. મેઘનાદે આખી સેનાને વ્યાકુળ કરી દીધી છે અને હવે પ્રગટ થયો. અત્યાર સુધી અપ્રગટ હતો, સંતાઈને વાર કરતો હતો, હવે પ્રગટ થયો અને જેમ ફાવે અપશબ્દ બોલવા માંડ્યો. અને જામવંત ખીજાણા, જામવંતજીને ખીજ ચડી તો વૃદ્ધ શરીરના જામવંતજી દોડ્યા અને દુષ્ટ ઉભો રહે આમ કરીને ક્રોધ કરીને દોડ્યા. અને મેઘનાદ કહે છે કે અરે મૂર્ખ વૃદ્ધ, તું મારી સામે યુદ્ધ કરીશ? આમ કરીને મેઘનાદે જામવંતજી ઉપર ત્રિશૂળનો ઘા કર્યો. પણ ત્રિશૂળ હવે આવતું જોયું અને જામવંતજી કૂદકો મારી અને ત્રિશૂળ પકડી લીધું અને પકડી મેઘનાદની છાતીમાં હમું માર્યું અને મેઘનાદ ચક્કર ખાઈને પડી ગયો. અને જામવંતજીનું બળ જોઈ અને આખી સેના
જે ચકિત થઈ ગઈ કે વૃદ્ધ જાંબવાન ધન્ય છે તમારા બળને. જાંબવાનની ક્રોધે ભરાઈ પકડી અને મેઘનાદને ફંગોયો, ફેરવી અને ઘા કરી અને પૃથ્વી ઉપર પછાડી અને પોતાનું બળ બતાવ્યું અને મેઘનાદનો પગ પકડી ફેરવીને ઘા કર્યો, જઈને પડ્યો લંકામાં. મેઘનાદ લંકામાં જઈને પડ્યો. આ બાજુ રણમાં નારદજીએ ગરુડને બોલાવ્યો, ગરુડને આવાહન કરી ગરુડને બોલાવ્યો છે. ગરુડ આવ્યો, આવી અને નાગપાશમાંથી ભગવાનને મુક્ત કર્યા. બધાય સર્પોને ગરુડ ખાઈ ગયો અને વાંદરાએ જોયું ભગવાન નાગપાશમાંથી મુક્ત થયા છે. અને પર્વત, વૃક્ષ, પથ્થર અને નખ લઈ અને વાંદરાઓ દોડ્યા અને નિશાચર વ્યાકુળ થઈને માંડ્યા ભાગવા, કિલ્લા ઉપર માંડ્યા ચડવા. અને આ બાજુ મેઘનાદની લંકામાં મૂર્છા તૂટી, મેઘનાદની મૂર્છા તૂટી અને માંડી શરમ આવવા, અરે રે હું અજય, મને આ યુદ્ધમાંથી પાછો લઈ આવ્યો. સાથી માથે માંડ્યો ખીજાવા. હવે વિચાર કરે છે કે રામજીની સેનાને જીતી નહીં શકાય. રામ અજય છે. મેઘનાદને ખબર પડી ગઈ કે આ પરબ્રહ્મ પરમેશ્વર છે, આ કોઈ મનુષ્ય નથી, આ કોઈ દેવ નથી, અને રણમાં જીતી ન શકાય. હવે શું કરું? પિતાજીને મોઢું દેખાડતા શરમ આવે એટલે મેઘનાદે શું કર્યું? એક અપવિત્ર યજ્ઞ કરવાનું નક્કી કર્યું. જઈ અને યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. ગુફામાં વયો ગયો. પર્વતની ગુફામાં જઈ અને યજ્ઞનું અનુષ્ઠાન કરવા લાગ્યો. આહુતિઓ માંડ્યો દેવા, હાડકા અને માંસ માંડ્યો હોમવા, બકરાઓ માંડ્યો હોમવા. અને આ બાજુ વિભીષણજીને ખબર પડી ગઈ કે મેઘનાદ અપવિત્ર હોમ કરે છે. અને ઠાકોરજીને કીધું કે પ્રભુ, જો મેઘનાદનો આ યજ્ઞ સિદ્ધ થઈ ગયો ને તો પ્રભુ આ દુષ્ટને પછી મારો બહુ અઘરો પડી જશે. એ નાથ ગમે એમ કરી અને આ પાપીનો યજ્ઞ વિધ્વંસ કરી નાખો. હે લક્ષ્મણજી, તમે જલ્દી કરો અને આ પાપીનો યજ્ઞ વિધ્વંસ કરી નાખો. અને રામજી હવે લક્ષ્મણજીને આજ્ઞા આપી છે કે હે લખન, ઊભો થા. આજ મેઘનાદ માર્યા પાછો ન આવતો મારા ભાઈ, ઊભો થા. અને લખનલાલજી મહારાજ વાટ જોઈને ઊભા હતા અને લક્ષ્મણજી ભગવાનની ચરણની રજ માથે ચડાવી. હે લખન, ઉઠી અને પડતી મેઘનાદને માથે બહુ રમાયો. હવે દેવતાઓના દુઃખને હરી લ્યો. હે ભગવાન શેષ નારાયણ, પોતાના બળને યાદ કરો. આમ કહી અને જાંબવાન અને સુગ્રીવ અને વિભીષણને ભેગા મોકલી અને લક્ષ્મણજીને મોકલ્યા છે. અને લખનલાલજી મહારાજે માથે જટા બાંધી ભગવાનની આજ્ઞા લીધી, કમરમાં કસકસાવીને ભાથો બાંધ્યો અને ધનુષ હાથમાં લીધું અને ભગવાનના ચરણમાં વંદન કરી અને લક્ષ્મણજી મહારાજે પડકાર કર્યો કે હે પ્રભુ, જો આજ મેઘનાદને માર્યા વિના આવું તો રામનો સેવક ન લેવા. પ્રભુ, આજ કદાચ રણમાં 1000 સંકલ્પો મેઘનાદની સહાય કરે પણ મને રામના સોગંદ છે, રણમાં મેઘનાદને મારું પ્રભુ. હું પાછો જીવતી હું હાથમાં ધનુષ બાણ મારો, તમારે સેવક ન લેવા. આમ કહી અને ભગવાન શેષાવતાર લક્ષ્મણજી નાળ ભૂમ આપો અને ભગવાન નીકળ્યા છે. અને મેઘનાદનો વધ કરવા લક્ષ્મણજી નીકળ્યા અને ભેગા અંગદ, નીલ, મયંક, નલ, હનુમાનજી આ બધા ઉત્તમ યોદ્ધાઓ છે. અને આ બાજુ જઈને જોયું તો મેઘનાદ શું કરે છે? લોહીને પાડાની આહુતિ આપી અને અપવિત્ર યજ્ઞ કરી રહ્યો છે. મેઘનાદને યજ્ઞ કરતો જોઈ વાંદરાઓ આવી અને મેઘનાદને મૈડા જેમ ખાવે એમ શબ્દ કેવા, પણ મેઘનાદ ઊભો થતો નથી. મેઘનાદની માથે મૈડા ખીજાવા તોય મેઘનાદ ઊભો થતો નથી. મેઘનાદના વખાણ કરવા માંડ્યા તોય મેઘનાદ ઊભો થતો નથી. વાંદરાઓ વિચાર કર્યો કે હવે ઊભો નહીં થાય એટલે મેઘનાદના વાળ પકડી એને લાતો મારી ખેંચી એને પછાડી અને વાંદરાઓ માંડ્યા ભાગવા. અને મેઘનાદ ખીજાવો અને ત્રિશૂળ લઈ એને દોડ્યો. ત્રિશૂળ લઈ વાંદરાઓની પાછળ દોડ્યો. ત્યાં બહાર આવી જોયું કે ભગવાન શેષ નારાયણ ઊભા છે, ભગવાન લક્ષ્મણજી ઊભા છે. અને મેઘનાદ ખીજાવો અને ખીજાય અને ત્રિશૂળના ઘા કરી હનુમાનજી નલની અંગદ ઉપર માંડ્યો પ્રચંડ ઘા કરવા. અને લક્ષ્મણજી ખીજાણા, લક્ષ્મણજી ઉપર ત્રિશૂળ જોયું પણ લક્ષ્મણજી બાણ મારી ત્રિશૂળના હો કટકા કરી નાખ્યા. હનુમાનજી યુવરાજ અંગદ પાછા ક્રોધ કરી અને મેઘનાદને માંડ્યા મારવા. મેઘનાદ માર્યો મરતો નથી. હનુમાનજી અને અંગદથી મરતો નથી, કારણ કે મેઘનાદને વરદાન છે ને કે જેને 12 વર્ષ સુધી નારી અને નિંદ્રાનો ત્યાગ કર્યો હોય આવો વૈરાગી પુરુષથી મેઘનાદનું મૃત્યુ થાય. અને મેઘનાદ હવે લક્ષ્મણજી સામે જ્યારે બાણ ચલાવવા લાગ્યો, અનેક પ્રકારની શક્તિઓ, અનેક પ્રકારના વજ્ર જેવા મોટા મોટા હથિયારના ઘા કરે છે, પણ લક્ષ્મણજી રમત રમતમાં એને કાપી નાખે છે. આકાશમાંથી દેવતાઓએ કીધું કે હે પ્રભુ, હે શેષ નારાયણ, હે અનંત, હે ભગવાન, હવે આ રાક્ષસને બહુ રમાયો. પ્રભુ, આ પાપીને હવે રમાડો પ્રભુ, અમને ભય લાગે છે. અને લક્ષ્મણજી મહારાજ ખીજાણા અને ભગવાન રામજી
પડ્યો અને લક્ષ્મણ કહે છે ધન્ય છે તને મેઘનાદ, ધન્ય છે. તે અંત સમયે ભગવાન રામજીને યાદ કર્યા. રામનો મહાબળશાળી દીકરો મેઘનાદ રણમાં હણાઈ. આકાશમાંથી દેવતાઓ દુંદુભી વગાડી ફૂલ વરસાવ્યા છે. હે પ્રભુ ભગવાન, જગતના આધાર શેષ નારાયણ, તમારો જય હો પ્રભુ. આ દેવતાઓને દુઃખ દેવા વાળો પાપી રાક્ષસ અમને બહુ પીડતો હતો. હે પ્રભુ, તમે અમને મુક્ત કર્યા, તમે અમને આ પાપીના હાથમાંથી છોડાવ્યા છે. હે નાથ, તમારો જય હો. આમ કરતા લખનલાલજી મહારાજની સ્તુતિ કરી અને દેવતાઓ પોતપોતાના ધામમાં ગયા છે. અને લક્ષ્મણજી કૃપાના સમુદ્ર રામજી પાસે આવ્યા અને આવી અને ભગવાનના ચરણમાં માથું નમાયું અને ભગવાને લક્ષ્મણજીની માથે હાથ મૂક્યો. લક્ષ્મણજીનો બધો થાક ઉતરી ગયો અને રામજી સાથે લક્ષ્મણજી એવા શોભે છે જાણે નીલ કમળ હોય અને એક ગૌર વર્ણનું કમળ હોય. આ લક્ષ્મણજી મેઘનાદને રણમાં મારીને આવ્યા છે જાણે હોનાનો પર્વત ચમકતો હોય એમ તેજ પુણ્યના અંબાર લખનલાલજી મહારાજનું મોઢું જગારા મારે છે. આખા શરીરમાં તેજની કાંતિ છે, શરીરમાં લોહીના અને ઘા હથિયારોના ઘા છે. લક્ષ્મણજી મહારાજની માથે સુંદર 14 વર્ષની મોટી જટા છે, નીલ કમળ જેવા મોટા મોટા નેત્રો છે. લખનલાલજી મહારાજની શોભા જોઈ પાંડવો અતિ હર્ષિત થયા અને આવી અને બધા ભગવાનની પાસે બેઠા છે. અને આ બાજુ લંકામાં રાવણને ખબર પડી કે મારા દીકરા મેઘનાદ યુદ્ધમાં મારો દીકરો કામ આવ્યો, મારા દીકરાને વીરગતિ મળી છે અને રાવણ પૃથ્વી ઉપર મૂર્છિત પડી ગયો. મેઘનાદ હણાયો. આ ખબર પડી, રાવણ પૃથ્વી ઉપર પડી ગયો. મંદોદરી માંડી છાતી કૂટવા, અનેક પ્રકારે વિલાપ કરવા માંડી. અનેક પ્રકારે આખા નગરના લોકો શોકથી વ્યાકુળ થઈ ગયા અને રાવણને નીચ કહેવા લાગ્યા. રાવણને બધી સ્ત્રીઓને અનેક પ્રકારે સમજાવી. રાવણ બધાને શું સમજાવે છે ખબર છે કે ભાઈ, આ શોક કરવામાં આ શરીર રહ્યું નહીં નાશવાન છે, આત્મા અમર છે. શરીર નાશવાન છે, આત્મા અમર છે. તમે શોક કરવામાં અરે રે શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. આમ કેતો મૂર્ખ રાવણ નીચ અભિમાની બધાને ઉપદેશ દે છે. ગોસ્વામીજી કહે છે જગતમાં આવા ઘણા હોય છે, બીજાને ઉપદેશ દેવામાં નિપુણ હોય અને પોતાની વાણીને વર્તનમાં ઈમાનું કાંઈ હોય નહીં. પર ઉપદેશ કુશલ બહુ દેરે, જે આચરણે હી તે નર ન ગણે રે. પણ પોતાના આચરણમાં હોય ને એવા પુરુષો જગતમાં જાજા નથી. રાત વીતી ગઈ, સવાર પડ્યું, પણ આવતીકાલની કથામાં આપણે કાલ લેશું. આ થોડો થાક લાગ્યો છે, યુદ્ધ છે. કાલની કથામાં છે ને આપણે ભગવાન રાવણનો વધ કરશે. હવે કથા જાજી બાકી નથી. રાવણનો ભગવાન વધ કરશે અને ભગવાનનો રાજ્યાભિષેક કાલે આપણે કરશું અને ત્યારથી આપણે કથાને વિરામ આપશું. કાલની કથામાં આપણે ભગવાનની અંતે સમૂહ આરતી કરવાની છે. કાલે પૂર્ણાહુતિ છે એટલે બધાએ પોતપોતાના ઘરેથી આરતી કરવા માટે થાળી કે દીવા જે લઈ આવવું હોય એ લઈ આવજો. કાલે ભગવાનની સમૂહ આરતી કરશું. ભગવાનનું જો ઉત્તરકાંડ છે ને બધા વક્તાઓ બધી જગ્યાએ ભગવાનની કથા એ કથા છે ને ભગવાન રામનો રાજ્યાભિષેક થઈ જાય ને એટલે પૂરી કરી દેવામાં આવે છે. કારણ કે બધા સાધુ